તો હું કેયુર ભટ્ટ HK એન્ડ ટેકનો ફાઉન્ડર. એક હેલ્ધી આદત, યસ, બરાબર છે, ગુજ્જુ હેલ્ધી જે પોડકાસ્ટ છે Right. એમાંથી તમને એક હેલ્ધી આદત શીખવા મળશે. કમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, ટેન્ક છે કે આપણે લેસર જેટની વાત કરીએ તો કે કોઈના નેટવર્ક સેટઅપ કરવા, કોઈના સિસ્ટમ રિપેર કરવા, મતલબ એમ્બ્રોઇડરી વાળાને ને ઘણા બધાના આવા પ્રોબ્લેમ ફેસ આઉટ થાય અને અમે એના સોલ્યુશન પણ આપતા હોઈએ છીએ. ઘણા બધા ચેલેન્જીસ ફેસ કર્યા તો અને એ લોકોને પોતાની ખુદની એક પ્રાઇવસી પણ હોય છે. અમે પેન ઇન્ડિયા વર્કઆઉટ પણ કરીએ છીએ. ફોનના બેકઅપ માટે પણ લોકો ઘરે નાસ મૂકે છે. કમ્પ્યુટર લેવું યા લેપટોપ લેવું, તો લોંગ ટર્મ માટે તમને નાસ સસ્તું પડે છે. તો કોઈ ડિજિટલ ક્રિએટર છે, વિડીયો એડિટિંગ માટે છે, કે સર્વર શા માટે જરૂરી છે? એમના માટે ખરેખર સર્વર જરૂરી છે અને છે તો શા માટે? કેવું સાહેબ, તમે ડેટા એન્ટ્રી ઓપરેટર નથી, તમે CA છો. જો સર્વર એક એવો સબ્જેક્ટ છે કે નાની કંપનીથી લઈને મોટી કંપની. હલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવાડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજે આપણે ચર્ચા કરવાના છે કે જ્યારે આપણે નાના મોટો બિઝનેસ કોઈ કરતા હોય અથવા એ સમય પર જ્યારે આપણે કોઈ ડિજિટલી વસ્તુની જરૂર પડતી હોય, જેમ કે સિસ્ટમની જરૂર પડતી હોય, ત્યારે હોય છે આપણે પાસે કોમ્પ્યુટર હોય છે, લેપટોપ હોય છે, એમાં નેટવર્કિંગ હોય છે, સિસ્ટમો હોય છે અને ઘણી વખત આપણે આ બધી વસ્તુની અંદર ક્યાંક ને ક્યાંક ફસાઈ જતા હોય છે. કેમ કે ટેકનિકલી ઇસ્યુ હોય અને ત્યારે આપણે એનું સમાધાન ના મળતું હોય પરફેક્ટલી રીતે, ત્યારે આપણા ધંધાની અંદર અથવા તો આપણા પોતાના પર્સનલ લાઈફની અંદર ક્યારેક આપણે એટેચ ના કરી શકતા હોય અને ત્યારે આપણે તકલીફમાં મુકાઈ જતા હોય. તો આવી બધી ઘણી બધી સિસ્ટમો સાથે આજે આપણે વાત કરવાના છે અને ઘણા બધા સોલ્યુશન આપણે મળવાના છે. તો વધારે સમય ના લેતા આજે મુલાકાત કરીએ ગેસ્ટ સાથે કે જેમનું નામ છે કેયુર ભટ્ટ. પોતે HK ટેન્કના ફાઉન્ડર છે અને ઘણી બધી સિસ્ટમો એમની પાસે છે. હલો કેયુરભાઈ, કેમ છો? નમસ્કાર, કેમ છો? એકદમ નમસ્કાર, ફાઇન. નમસ્કાર. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ સર. થેન્ક યુ સર. ફર્સ્ટ ઓફ ઓલ હું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટને થેન્ક યુ કહેવા માંગુ છું કે આજે તેઓ એક પ્લેટફોર્મ ઉપર મને આવવાનો મોકો આપ્યો. થેન્ક યુ. અને મોસ્ટલી એવું હોય છે કે સુરતની અંદર, આપણા ગુજરાતની અંદર અત્યારે ભારત વિશ્વમાં ખૂબ ખ્યાતનામ કરી રહ્યું છે. અને IT ક્ષેત્રે જ્યારે કોઈ પણ બિઝનેસને એક લેવલે સ્કેલ કરવો હોય ને, ત્યારે IT ક્ષેત્રે અને ટેકનિકલ ક્ષેત્રે છે ને, તે લોકોને નવા ઇનોવેશન્સની જરૂર હોય છે. રાઈટ. તો ઇનોવેશન્સ અને એ લોકોના સિસ્ટમેટિક સેટઅપ્સ, એ બધી વસ્તુઓના ડિસ્કશન માટે આપણે આજે એ વર્કઆઉટ કરીશું અને વાતચીત કરીશું. 100%. તો હું કેયુર ભટ્ટ, HK એન્ડ ટેકનો ફાઉન્ડર, આજે તમારી સાથે લઈને આવ્યો છું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર એક પોડકાસ્ટ સિરીઝ, જેની અંદર કમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, CCTV કેમેરા છે, ના સ્ટોરેજ સિસ્ટમ છે, સર્વર રિલેટેડ ઘણા બધા પ્રશ્નોના નિવારણ માટેના તમને પ્રો ટિપ્સ મળવાના છે. ઓકે, થેન્ક યુ સો મચ કેયુરભાઈ. તમારો પહેલો તો પરિચય આપ્યો અને ઓલમોસ્ટ તમે ક્લિયરિટી આપી કે આજે આપણે શું ચર્ચા કરવાના છે. તો ખરેખર આ વિડીયો લાસ્ટ સુધી જોજો. પોડકાસ્ટ ખરેખર બહુ મજા આવવાની છે, કેમ કે ટેકનિકલી બધી વસ્તુની આપણે જરૂર હોય છે અને આના ઉપર જ આપણે અત્યારે કન્ટિન્યુ વાત કરવાના છે. તો લાસ્ટ સુધી જોજો. તો કેયુરભાઈ, આપણો તો તમે તમારો પરિચય આપ્યો છે અને તમે કેટલા સમયથી આના ઉપર કામ કરી રહ્યા છો? હું 2016થી ઇન્ડિપેન્ડન્ટલી આ બિઝનેસની અંદર પોતે વર્કઆઉટ કરી રહ્યો છું. અને 2011થી જ્યારે હું કોલેજ કરતો હતો, તે સમયથી હું ટેકનિકલી વર્ક કરવામાં મારી માસ્ટરી અને એની અંદર મને એક પેશન્સ, મને શોખ છે. જેના કારણે 2011થી જ્યારે હું ભણતો હતો ત્યારથી જ હું આ વસ્તુની અંદર લાઈનમાં હતો કે કોઈના નેટવર્ક સેટઅપ કરવા, કોઈના સિસ્ટમ રિપેર કરવા, કોલેજની અંદર ઘણા બધા ફ્રેન્ડ સર્કલના લેપટોપ્સની અંદર નવા સોફ્ટવેર ને એ બધી ઉપર વર્કઆઉટ કરું. તો આ મારો પેશો છે અને જે અત્યારે હું એવું કહી શકું કે 2011થી હું આ ફિલ્ડની અંદર છું. અને ડિસ્કવરી તો 2016માં થઈ ગઈ. એઝ અ બિઝનેસ તરીકે હું આ વસ્તુને વર્કઆઉટ કરું, પણ 2011થી હું આ વસ્તુને મારા એક્સપિરિયન્સથી હું બિલોંગ કરું છું. ઓકે, તો તમારી ટૂંકમાં થોડી જર્નીની વાત કરશો તમે બીજી? 2015માં હું એક કંપનીમાં એક એન્જિનિયર તરીકે જોઈન થયો હતો. ત્યાં આગળ સર્વિસ એન્જિનિયર તરીકેનું વર્કઆઉટ કરતો હતો. સારા સ્કિલ, મેનેજમેન્ટ કેપેસિટી અને એ બધાના કારણે હું તેમાં એક થોડી લીડર પોઝિશન ઉપર વર્કઆઉટ કર્યું. જે મારા ઓનર હતા તેમણે પણ મારી પરનો જે ભરોસો અને ટ્રસ્ટ જે રાખ્યો અને જેને લઈને અમે વર્કઆઉટ ત્યાં આગળ બહુ સારું એવું કર્યું. સમહાવ અમુક સિચ્યુએશન્સના કારણે અમારે ત્યાંથી સ્ટોપ આઉટ કરવું પડ્યું. ઓકે. દેન આફ્ટર વચ્ચે એક 8 થી 9 મહિનાનો એક બહુ જ ડેપ્થ વાળો એક ખરાબ બ્રેક મેં લીધો. ઓકે. અને એના પછી મેં એક સ્ટાર્ટઅપ કર્યું, ઘરેથી મેં સ્ટાર્ટઅપ કર્યું હતું. અચ્છા. અને એ જર્નીની અંદર ઘણા બધા ચેલેન્જીસ ફેસ કર્યા. ઘરેથી નીકળવું,
ગાડી લઈને છેક મહુવા, અનાવલ, બારડોલી 60-70 કિલોમીટરનો ટુ વ્હીલર ઉપર મારે રન કરવો. એક સર્વિસ એન્જિનિયર તરીકેની મહેનત કરી અને ધીરે ધીરે આગળ કરી. પછી એક નાની એવી 6x8ની જગ્યા એક ભાડે રાખી, ત્યાંથી શરૂઆત કરી અને ધીરે ધીરે પછી આગળ જતા 10x20ની ઓફિસ રાખી. 10x20ની ઓફિસની અંદરથી પછી 10x28ની ઓફિસ રાખી અને આજે 600 સ્ક્વેર ફીટ જગ્યાની અંદર મારો સર્વિસ એરિયા છે. અને એક સ્કેલ ઉપર અમે સુરતની અંદર બહુ સારા એવા સોલ્યુશન્સ ડિપ્લોય કરીએ છીએ. અમે પેન ઇન્ડિયા વર્કઆઉટ પણ કરીએ છીએ. સરસ. અને મેજરલી અમારી માસ્ટરી છે કે ટર્નકી જે પ્રોજેક્ટ હોય છે, નેટવર્ક રિલેટેડ, સીસીટીવી રિલેટેડ, કમ્પ્યુટર રિલેટેડ, સિસ્ટમ રિલેટેડ, એક સિસ્ટમેટિક વર્કઆઉટ કરવું કે જે કોઈ પણ એક સંસ્થાને, કોઈ પણ એક કંપનીને ચલાવવા માટે એનો એ બેઝિક નીડ છે કે જે રીડની હડ્ડી કહી શકીએ ને, એ વસ્તુ છે. જે આઈટી સેટઅપ અને ટેકનિકલ સેટઅપ કોઈ પણ કંપનીનું યા કોઈ પણ સંસ્થા યા કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું એ ખૂબ એટલું મહત્વનું છે કે ધારે તો એ વ્યક્તિને હીરો બનાવે અને ધારે તો એ વસ્તુ ઝીરો બનાવે. એ ડિપેન્ડ્સ કરે છે. તો આ બધા એક્સપિરિયન્સની સાથે 2016થી મારી જર્ની હું કહી શકું કે કન્ટિન્યુઅસલી 9 વર્ષથી હું પ્રોફેશનલી વર્કઆઉટ કરી રહ્યો છું. ઓકે. તો તમે કેરુભાઈ એકલા છો કે તમારી સાથે ટીમ છે? 2022 સુધી હું એકલો હતો. એના પછી મેં પાર્ટનરને એડ કર્યો અને મારી પાસે ટીમ 2018થી તો મારી પાસે મેં ટીમ હાયર કરી અને એન્જિનિયર્સ રાખીને એ વર્કઆઉટ કરતો હતો. 2022માં એક લેવલ એવું લાગ્યું કે એક સ્કેલેબિલિટીની અને એક બેકઅપ માટે એક સ્ટ્રોંગ વ્યક્તિની જરૂર છે, જેથી મેં એમાં મારા એક પાર્ટનરને એડ કર્યો જે મારી સાથે જ વર્કઆઉટ કરતો હતો. એને જે એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી અને એને મેં પાર્ટનર ક્રિએટ કર્યો. ઓકે કેરુભાઈ, ઓલમોસ્ટ તમે ઘણી બધી વાત કરી અને ખરેખર મને એવું લાગે છે કે મજા આવશે, આપણે ઘણી બધી ચર્ચા કરશું. હવે ટેકનિકલી વાત કરીએ આપણે વર્કઆઉટની, કે આજના સમયમાં ખરેખર જે બિઝનેસ માટે જરૂરી હોય છે, જેમ કે આપણે વાત કરીએ પીસી છે, લેપટોપ છે, તો કઈ રીતે આપણે એને પસંદ કરી શકીએ? મોસ્ટલી કેવું હોય છે, કમ્પ્યુટર લેવું યા લેપટોપ લેવું કે કોઈ પણ આઈટી ગેજેટ્સ લેવું હોય ને, તો સૌથી પહેલા અત્યારે ટ્રેન્ડ એવો છે કે લોકો એવું વિચારે કે સસ્તું હોય ને સારું. રાઈટ. બરાબર છે કે આપણું બજેટ આ છે ને એટલે આપણે આ જ વસ્તુ લઈ લેવાની. અને ઘણા બધા સ્ટોર્સ એવા છે કે જે લોકોની પાસે ઓલરેડી સ્ટોક છે અને એમનું વસ્તુ જે છે ને એ બેસ્ટ છે એવું કરે. મેજરલી હું પર્સનલી એવું બિલીવ કરું છું કે જ્યારે મારે કોઈ પણ વસ્તુની એક જરૂરિયાત છે, બરાબર, તો ત્યારે હું એ વસ્તુ જોતો કે મારે શાના માટે જરૂરી છે. એક તો વાય ક્લિયર હોવો જોઈએ, બરાબર છે. મારી વસ્તુની અંદરથી મારે શું આઉટપુટ પરફોર્મ કરવાનું છે. જેમ કે મારે લેપટોપ લેવું જોઈએ કે મારે ડેસ્કટોપ લેવું જોઈએ. તો અગર જો મોબિલિટી છે, તમારું ટુરિંગ હોય, ફરવાનું વધારે હોય અને એક જગ્યાએ જ તમારે બેસી નથી રહેવાનું, તો આઈ વુડ સજેસ્ટ કે તમે લેપટોપ માટે વર્કઆઉટ કરો. જો તમારે હાયર પરફોર્મન્સ, એક જગ્યાએ બેસીને વર્કઆઉટ કરવાનું છે, મોટી સ્ક્રીન જોતી હોય, બીજા એડિશનલ તમારે રિસોર્સિસ વર્કઆઉટ કરવાના હોય, તો હું સજેસ્ટ કરીશ કે તમે કમ્પ્યુટર ડેસ્કટોપ વસાવો. ઓકે. એટલે ઘણા બધા લોકોને અહીંયા પ્રશ્ન થતા હોય છે, કન્ફ્યુઝન હોય છે કે ખરેખર, અને ઓલમોસ્ટ કેવું છે કે લેપટોપ એક પેલી એક માન્યતા કદાચ થઈ ગઈ છે કે ભાઈ લેપટોપ હોય તો સારું હોવું જોઈએ એમ. પણ ખરેખર એક્ઝેક્ટલી ખબર નથી કે મારે શાના માટે જરૂરી છે ને હું કઈ વસ્તુને યુઝ કરું તો મને ફાયદોકારક થશે. બેઝિકલી કેવું છે કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે બાય કરીએ, મેં હમણાં કીધું એમ કે એની નીડ આપણે સમજવી જોઈએ. તો લેપટોપની અંદર પણ અલગ અલગ પ્રકારના લેપટોપ આવે છે. કન્ઝ્યુમર સિરીઝ આવે છે અને બિઝનેસ સિરીઝ આવે છે. આપણે એક લેપટોપને એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો કન્ઝ્યુમર સિરીઝના જે લેપટોપ હોય ને, એની ઉપર સ્પેસિફિકલી કેવું છે કે લુક મેટર કરે છે અને પ્રાઇસ રેન્જ જે છે ને એ ચીપર કોસ્ટ વાળા મેટર કરે છે, બરાબર. જેની બિલ્ડ ક્વોલિટી ને એ બધું એઝ કમ્પેર ટુ ધ બિઝનેસ એડિશન લેપટોપ જેવી નથી હોતી. તો મોસ્ટલી લોકો શું કરે છે કે ભાઈ સસ્તું છે, શોર્ટિંગ કરે. હું પહેલા શરૂઆતમાં એવું દેખતો હતો, ઘણા મારા કસ્ટમર્સ, ઘણા મિત્રો એવું કરે કે ફ્લિપકાર્ટ યા એમેઝોન જેવી કોઈ પણ એક વેબસાઇટ ખોલે ને ત્યાં આગળ અંડર 30,000 એવું ટિક માર્ક કરી દે. એટલે એના માટે એક લિમિટેડ રિસોર્સિસ થઈ ગયા, બરાબર છે. પછી એ નથી જોતો કે એની અંદર શું પ્રોસેસર છે, કેટલા કોરનું છે, શું રેમ છે, કેટલી સ્ટોરેજ કેપેસિટી છે, એની અંદર કઈ રીતનું આગળ વર્કઆઉટ કરવાનું છે. સપોઝ માનો લેટ સપોઝ કોઈ વ્યક્તિ છે અકાઉન્ટિંગ બેઝ વર્ક કરવાનું છે, તો એ લોકોને 15.6, અગર એને લેપટોપ લેવું છે તો 15.6 ઇંચની ડિસ્પ્લેની જરૂરત પડે અને સાઈડમાં ન્યુમેરિક કીપેડની જરૂરત પડે. હવે ઘણા અત્યારના નવા લેપટોપ્સમાં કેવું છે, એન્ટરની કી એકદમ નાની આવે છે. એટલે ડેટા એન્ટ્રી કરવાની હોય, અકાઉન્ટિંગ રિલેટેડ વર્ક કરવાનું હોય તો એન્ટરની કી એમને ઇશ્યુ કરતી હોય છે, બરાબર. પછી સેકન્ડરી એવું છે કે ઘણા એવા કન્ટેન્ટ ક્રિએટર્સ છે
કે એ લોકો નોર્મલી મતલબ કેવું છે કે ભાઈ મારું બજેટ 50,000 રૂપિયા સુધીનું છે તો હું 50,000 રૂપિયાનું લેપટોપ લઈ લઉં, પણ એ એકચ્યુઅલી એ લોકોની નીડ એવી છે કે એ લોકોને કન્ટેન્ટ ક્રિએટ કરવાના છે, નાના મોટા વિડીયોઝ બનાવવાના છે, નાની મોટી ડિજિટલ માર્કેટિંગ માટેની પોસ્ટ ને તે બધું બનાવવાનું છે. તો એ વખતે એ લોકોને ગ્રાફિક્સ, એનો સ્ક્રીનની જે ક્લિયરિટી છે, આ ઘણી બધી વસ્તુઓ માયને કરતી હોય છે. એટલે સજેશન એવું છે કે જ્યારે તમારે કોઈ વસ્તુ લેવાની છે તો તમે પહેલા એનો નીડ, તમારી નીડ શું છે ને, તમારા બિઝનેસ અકાઉન્ટિંગ રિલેટેડ કામ છે, આપણે ડેસ્કટોપ પીસી ની વાત કરીએ તો નોર્મલી i3 પ્રોસેસર હોય તો પણ ચાલી જાય, 8 GB રેમ હોય તો પણ ચાલી જાય, કે જેની અંદર તમે નોર્મલી બધા ટાસ્ક આઉટ કરી શકો, કે તમારા મેલ્સ ને તે બધું વર્કઆઉટ, નોર્મલ એક્સેલ્સ તમે યુઝ કરી શકો, સાથે સાથે તમે એની અંદર ટેલી છે, બીઝી છે, એવા અકાઉન્ટિંગના સોફ્ટવેર તમે યુઝ કરી શકો, વોટ્સઅપ યુઝ કરી શકો, બરાબર છે. હવે એ એક લેવલે છે. હવે જ્યારે તમારે સ્કેલેબિલિટી, મતલબ કોઈ તમારે ડિજિટલ કન્ટેન્ટ બનાવવાના છે, તમારે કોઈ ડિઝાઇન્સ બનાવવાની છે, સિવિલ એન્જિનિયર હોય, આર્કિટેક્ટ હોય, તો એ લોકોને i3 માં વર્કઆઉટ નથી થવાનું, એનું બજેટ ઓછું હશે તો એના કારણે i3 માં એમ ન કરો તો એ લોઅર પરફોર્મ કરશે. જે એકચ્યુઅલી કેવી વ્યક્તિની એક છે ને, એક હ્યુમન સાયકોલોજી છે કે આપણે જેવી વસ્તુ, આપણે કેમ ઘણી વખત એવું કહે છે કે શૂઝ બહુ મસ્ત હોય ને તો ચાલવામાં એક કોન્ફિડન્સ બિલ્ડ થાય, બરાબર છે. તો એવી જ રીતે છે કે કોઈ પણ એક સ્કિલ બેઝ વ્યક્તિ હોય ને, કમ્પ્યુટર વાપરવાનું છે ને એ સ્કિલ બેઝ વ્યક્તિ હશે ને એ વાપરવાનો છે. તો એની કુશળતા અને એના સ્કિલ બેસ્ટ ત્યારે જ પરફોર્મ કરશે કે જ્યારે એની પાસે બેસ્ટ વસ્તુ હશે, બરાબર છે. તો કોઈ વિડીયો એડિટર છે યા તો ફિર કોઈ ડિઝાઇનર છે તો એના બેસ્ટ સ્કિલ ત્યારે જ ડિપ્લોય કરી શકશે, ત્યારે જ સારી ક્રિએટિવિટી એમાં કરી શકશે જે જ્યારે એનું કમ્પ્યુટર છે, જેનું એ સેટઅપ છે ને એ બહુ પ્રોપર હશે, બરાબર. તો કોઈ ડિજિટલ ક્રિએટર છે, વિડીયો એડિટિંગ માટે છે, આર્કિટેક્ટ છે યા ઇન્ટિરિયર ડિઝાઇન છે, તો એ લોકો માટે i5 છે, i7 છે, 16 GB રેમ છે, એ બધી વસ્તુઓ બહુ માયને કરે છે. આગળ જતા અપગ્રેડેબલ હોવી જોઈએ, સ્ટોરેજ અને હાર્ડ ડિસ્ક અને SSD ની સ્પીડ પણ પ્રોપર હોવી જોઈએ. આ બધી જ વસ્તુઓ બહુ માયને કરે છે એમાં. જ્યારે તમે મોસ્ટલી આપણે GEB અને ટોરેન્ટ પાવર છે, લેટ સપોઝ આપણે સુરત સિટીની વાત કરીએ, GEB અને ટોરેન્ટ પાવર છે, તો મોસ્ટલી કેવું છે કે GEB જ્યાં આગળ હોય ને ત્યાં આગળ ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે ડિસ્પ્લે ક્યારેક ફ્લિકર કરે, એ તે બધા ઇશ્યુ. તો એ પણ એક માયને કરે છે કે તમારું પાવર સપ્લાય કેવું હશે કમ્પ્યુટરની અંદર. નોર્મલ સિરીઝ છે, બ્રોન્ઝ સિરીઝ છે, ગોલ્ડ સિરીઝ છે, એવા અલગ અલગ પ્રકારના પાવર સપ્લાય આવે, SMPS કહી શકીએ આપણે એને. તો એ બ્રાન્ડથી લઈ અને એની કેપેસિટી અને એનું પરફોર્મન્સ, એ બધી જ વસ્તુઓ કમ્પ્યુટરના પરફોર્મન્સની અંદર માયને કરે છે. ઘણી વખત એવું તમે જોયું હશે કે મોસ્ટલી કેવું છે કે હું સિસ્ટમ તો મારી બહુ સારી છે, 1.5 લાખ રૂપિયાનું કમ્પ્યુટર છે ને તો એ બરાબર નથી ચાલતું, તો ત્યારે તેની અંદર વિન્ડોઝ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. વિન્ડોઝ આપણે જે ઓપરેટિંગ સિસ્ટમ વાપરતા હોય તો એ પરફોર્મ કેવી કરે છે, એની અંદરથી અમુક જે એડિશનલ વસ્તુઓ છે, મોસ્ટલી કેવું હોય જરૂરિયાત વગરના પણ સોફ્ટવેર એની અંદર હોય છે, તો એ વસ્તુનું બેસ્ટ ઓપ્ટિમાઇઝેશન કરવું, આ એક સ્કિલ છે, બરાબર. ઘણા ખરા લોકો એવું કરે છે કે ભાઈ ઇન્સ્ટોલ કર્યું, ડ્રાઈવર ઇન્સ્ટોલ કરી અને સેટઅપ ચાલુ કરીને આપી દીધું, પણ એકચ્યુઅલી એટલું પરફોર્મન્સ નથી આપવાનું. એને જો અગર ઓવરક્લોક કરી શકાતું હોય તો ઓવરક્લોક કરી શકાય, એને એના બેસ્ટ ઓપ્ટિમાઇઝેશન સુધી આપણે એને કઈ રીતે બેસ્ટ કરી શકીએ ને, એ એક પ્રોપર કમ્પ્યુટર એવું નથી કે ખાલી ડાયરેક્ટ લઈ લીધું, ખરીદીને લઈ લીધું, બરાબર છે. એક કાઉન્સેલિંગનો સબ્જેક્ટ છે, તમારી નીડને સમજવાની, એના ઉપરથી કસ્ટમાઇઝેશન કરી અને એ વસ્તુ કરવી ને, એ એક આખું કાઉન્સેલિંગ પાર્ટ છે. જેમ કે આપણે કોઈ ડોક્ટર હોય છે તો ડોક્ટર આપણને સાંભળે છે કે ભાઈ તમને શું દર્દ થાય છે, યા તમારે શું આગળ જતા શું કરવું છે, તો એ કાઉન્સેલિંગ કરે છે. તો સેમ એ જ રીતે કમ્પ્યુટર યા લેપટોપ લેતા પહેલા એક તમારો વાય ક્લિયર હોવો જોઈએ, તમારે શેના માટે વર્કઆઉટ કરવાનું છે. અને બીજી વસ્તુ, ઘણા લોકો એવું છે ને બહુ એ કરે છે કે મારે 5 વર્ષ સુધી કમ્પ્યુટરમાં કોઈ પ્રોબ્લેમ ના આવવો જોઈએ. તો જ્યારે તમે 5 યા 7 વર્ષનું વિઝન લઈને કોઈ પણ ટેકનિકલ વસ્તુની અંદર ચાલશો ને, ઇવન તો એ તમારો ફોન હોઈ શકે, કમ્પ્યુટર હોઈ શકે યા બીજું કોઈ પણ વસ્તુ, તમે એટલીસ્ટ સ્ટાર્ટ કરો. તમે બહુ લોંગ વિઝનથી નથી જોવો એ વસ્તુને, કેમ કે આજે નહીં તો કાલે ટેકનોલોજી અપગ્રેડ કરવી જ પડશે, થવાની જ છે. હા, AI આવી ગયું તો ગૂગલ ક્રોમ છે એ પોતે 16 GB રેમ હોય ને તો પણ બરાબર પરફોર્મ નથી કરતું, બરાબર છે. તો ત્યારે લોકોને એવા ક્વેશ્ચન થાય કે મારું કમ્પ્યુટર બરાબર નથી ચાલતું. પહેલા આપણે 512 MB રેમ ફોન આવતો હતો, બરાબર છે. મને યાદ છે ત્યાં સુધી સેમસંગનો DS ફોન આવતો હતો અને એની અંદર 512 MB રેમ આવતી હતી અને એ બહુ સારી રીતે ચાલતો હતો, બરાબર.
જેમ જેમ નવા અપડેટ્સ આવતા ગયા, નવી એન્ડ્રોઈડ સિસ્ટમ આવતી ગઈ, નવી અપડેટ્સ આવતી ગઈ, તો હાર્ડવેર તમારું પરફેક્ટ છે, પણ નવી ટેકનોલોજીની સાથે, નવા સોફ્ટવેરની સાથે એ હાર્ડવેર છે ને લોઅર પરફોર્મ કરવાનું છે. ત્યારે તમને એવું લાગશે કે ભાઈ આ તો મારું સ્લો ચાલે છે. જ્યારે આપણી પાસે 4G નહોતું આવ્યું, બરાબર, અને 2G ની અંદર મને યાદ છે પેલા કીપેડ વાળા ફોન ની અંદર આપણે છે ને ડાઉન એરો કી કરીને થાકતા હતા, અને 2G પણ બહુ સારી રીતે ચાલતું હતું, બરાબર છે. અને આજે 5G પણ આપણને ઓછું પડે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી હું ભણતો હતો, અપડાઉન કરતો હતો, તો હું ગામથી જે સિટી સુધીનું જે અંતર હતું ને એ 1.5 કલાક લેતી હતી બસ, બરાબર છે. આજે એ જ અંતર અમે 20 મિનિટમાં કમ્પ્લીટ કરીએ છીએ. કેમ કે પહેલા કેવું હતું, ખાડા હતા, હવે કેવું છે રોડ સ્મૂથ છે, અને અત્યારે લોકોને આદત પડી છે સ્પીડની, બરાબર છે. એટલે આગળ જતા લોકોને એવું પડે કે આ હાર્ડવેર છે એ સ્લો થઈ ગયા. એકચ્યુઅલી હાર્ડવેર સ્લો નથી થયા, હાર્ડવેર એની રીતે ઓકે છે, પણ જે તમારી સ્કેલેબિલિટી અને તમારું પરફોર્મન્સ જે છે એઝ કમ્પેર ટુ ધ સોફ્ટવેર, એના ઓપરેટિંગ સિસ્ટમ છે, તમે જે પરફોર્મ કરવાના છો એના આધારિત હાર્ડવેર તમને સ્લો લાગે છે. વસ્તુ આવી હોય છે, આપણી સ્પીડ વધી ગઈ, સિસ્ટમની સ્પીડ વધી ગઈ. એટલે સજેશન એવું છે કે ઓલવેઝ તમે વસ્તુ એવી ચૂઝ કરો કે જે અપગ્રેડેબલ હોઈ શકે. નેક્સ્ટ 1, 2 યા 3 વર્ષ સુધીનું તમે પ્લાનિંગ કરીને, અપગ્રેડેશનનો પ્લાનિંગ કરીને તમે વર્કઆઉટ કરો તો વધારે સારું છે. ઓકે, કે ભાઈ બહુ મસ્ત ક્લિયરિટી તમે આપી છે કે ખરેખર લેપટોપ કે પીસી કઈ રીતે આપણે ખરેખર પસંદ કરવું જોઈએ અને કઈ નીડ પ્રમાણે, આપણી નીડ પ્રમાણે ખરેખર હોવું જોઈએ. ઘણા બધા લોકો એ મિસ્ટેક કરતા હોય, પણ આજે તમે ક્લિયરિટી બહુ સરસ મજાની આપી. હવે આપણે વાત કરીએ સર્વરની. ઘણી જગ્યાએ પ્રશ્ન એવો ભાઈ આવતો હોય કે ભાઈ જે નાના મોટા ટૂંકમાં બિઝનેસ કરતા હોય તો એમના માટે ખરેખર સર્વર જરૂરી છે, અને છે તો શા માટે? જો સર્વર એક એવો સબ્જેક્ટ છે કે નાની કંપનીથી લઈને મોટી કંપની, જો અગર એ લોકો અડપ્ટ કરે છે, એ ટેકનોલોજીને યુઝ કરે છે, તો એક પીસ ઓફ માઇન્ડ રહે છે એ લોકોને, બરાબર. મેજરલી કેવું હોય છે કે એક નાનું એવું ઓર્ગેનાઇઝેશન છે, નાની એવી સંસ્થા છે જેની અંદર 4 યા 5 કમ્પ્યુટર છે, આપણે એ સ્ટાર્ટઅપ લેવલે પણ કહી શકીએ, યા એ લોકોનો કદાચ એવું પણ હોય કે કરોડોમાં વ્યાપાર હોય, અમારે તો 5 કમ્પ્યુટરમાં થઈ જાય છે, બરાબર છે. એવું એક ઇનફ માઇન્ડસેટ હોય. તો ત્યાં આગળ સર્વર નથી લગાવતા અને સર્વર લગાવે છે તો એના ફર્ક એવા છે કે 5 જગ્યાએ 5 વ્યક્તિઓના અલગ અલગ જગ્યાએ ડેટા હશે, સેન્ટ્રલાઇઝ કોઈ એક જગ્યાએ ડેટા નહીં હશે, બરાબર છે. ડિપેન્ડન્સી, કમ્પ્યુટરની ડિપેન્ડન્સી એક રહેશે. કોઈ ERP યા સોફ્ટવેર યુટિલાઇઝ કરતા હશે તો એની અંદર કેવું છે કે એક મેઇન પીસીને આપણે સર્વર તરીકે એ લોકો શું કરે, મતલબ નોર્મલ ડેસ્કટોપ કમ્પ્યુટર હોય એને મેઇન હોસ્ટ બનાવી દે ને એને કે સર્વર. એકચ્યુઅલી એ સર્વર નથી, બરાબર. સર્વર વસ્તુ એટલા માટે બનેલી છે કે 365 ડેઝ 24/7 એ હાર્ડવેર ચાલે છે ને તો પણ એને પ્રોબ્લેમ ના આવે, બરાબર. ઇવન એની જે ચેચીસ હોય છે, મતલબ બોડીનું સ્ટ્રક્ચર હોય છે, એ બોડીના સ્ટ્રક્ચર થી લઈને એની અંદર ફરતો પંખો, કુલિંગ ફેન, બરાબર છે, એની પણ કેપેસિટી એ લેવલની ડિઝાઇન કરેલી હોય કે 365 24/7 એ કમ્પ્લીટલી વર્કઆઉટ કરે તો પણ એને ઇશ્યુ ના થાય. તો વાત કરીએ એના પ્રોસેસર, મધરબોર્ડ, રેમ, હાર્ડ ડ્રાઈવ છે, એની અંદર આવતું દરેક કમ્પોનન્ટ, પાવર સપ્લાય છે, આ બધી વસ્તુઓ સ્પેશિયલી એ વર્કફ્લો માટે ડિઝાઇન કરેલું હોય છે, બરાબર. બીજી વસ્તુ કેવી છે કે નેટવર્ક ઓરિએન્ટેડ એની અંદર તમને ફંક્શનાલિટી બીજી ઘણી બધી મળતી હોય. સર્વરની અંદર સર્વર OS આપણે ડિપ્લોય કરી શકતા હોય તો ઓટોમેટિક બેકઅપ્સ છે, રાઇટ એસેસ છે કે મારે સેલ્સ ટીમ છે તો સેલ્સ ટીમ કેન નોટ સી ધ પરચેસ ડેટા, બરાબર. મોસ્ટલી કેવું હોય આજે બધી ઓર્ગેનાઇઝેશનની અંદર એવું હોય કે એક પીસીને શેરિંગમાં મૂકી દીધું અને એની અંદરથી આખું ડિવિઝન, તમારું જે કઈ પણ ટીમ છે ને એ બધી જ ટીમ છે ને એ ડેટાનો એક્સેસ કરે. હવે ક્યારેક છે ને એવું ઘણી જગ્યાએ અમે તો આવા કેસીસ રિઝોલ્વ કરેલા છે કે ક્યારેક સેલ્સ વાળાને છે ને પેલા ડિઝાઇનર સાથે નથી જામતું ને, એટલે ડિઝાઇનનો ડેટા શેરિંગમાં હોય ને એટલે શિફ્ટ વિથ ડિલીટ કરી નાખે. હવે નથી આ કમ્પ્યુટરના રિસાયકલ બિનમાં રહેવાનું કે નથી પેલા સર્વરમાં રહેવાનું, મતલબ એમનું શેર્ડ વાળું જે સર્વર પીસી છે ને, જે સર્વર નથી એકચ્યુઅલી, એમાં નથી રહેવાનું, બરાબર. એ લોકો માને છે કે અમારું તો સર્વર છે, બરાબર છે. તો ત્યારે કેવું થાય, ડેટા લોસ થતો હોય છે, કલાકો, દિવસો સુધીનું છે ને બ્રેકડાઉન રહેતું હોય છે. ઘણી વખત એવું હોય કે કોઈ અકાઉન્ટનો ડેટા તમારો અગર ઉડી જાય છે તો 1 મહિનાની એન્ટ્રી કરતા વ્યક્તિને એટલીસ્ટ 10 દિવસ તો લાગવાના છે. તો આ બધો ડાઉન ટાઈમને મેનેજ કરવો, અને જો આ સફર ના કરવું હોય ને તો હું સજેસ્ટ કરીશ કે સર્વરમાં તમારે શિફ્ટ થવું જોઈએ, જેથી કરીને શું છે તમારું એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ ડેટા રહેશે, યુઝર બેઝ તમે એને રાઇટ્સ આપી શકો, તમારો ડેટાની સિક્યોરિટી રહી શકે, બરાબર. ઓટોમેટિકલી એનું બેકઅપ છે, શેડ્યુલી તમે એની અંદર વર્કઆઉટ કરી શકો,
અને આ બીજી ઘણી બધી ફેસિલિટીઝ તમે એની અંદર યુઝ કરી શકો. ઓકે, એટલે ટૂંકમાં કોઈ પણ બિઝનેસ કરે છે, ટૂંકમાં નાના મોટો બિઝનેસ છે ને એમને જો અગર મિનિમમ 5 PC યુઝ કરે છે તો ખરેખર અમને સર્વર યુઝ કરવું જોઈએ. લાસ્ટ વીકમાં છે ને મેં એક જસ્ટ હમણાં રિસન્ટલી કેવું છે કે આપણા સુરતની અંદર મેક્સિમમ CA છે ને પાસ આઉટ થઈ રહ્યા છે, યસ. CA વધી રહ્યા છે, Right. બરાબર. તો રિસન્ટલી મારા એક રેફરન્સ થ્રુ એ લોકોને મારો રેફરન્સ મળ્યો હતો ને ત્યારે એમણે કીધું હતું કે મારે છે ને 5 વર્ષ સુધી છે ને હેંગ ના થાય ને એવું સર્વર જોઈએ, ઓકે, બરાબર. હવે એ વ્યક્તિ છે ને વિઝનરી બહુ ક્લિયર હતા, બરાબર. કેમ કે એને એવું દેખાતું હતું કે હું ઓગસ્ટ મહિનાની અંદર મારી પાસે 5 થી 7 લોકોની મિનિમમ ટીમ હશે. અત્યારે હું જાતે જ પ્રેક્ટિસ કરવાનો, જાતે જ અકાઉન્ટ લખવાનો છું, જાતે જ GST કાઢવાનો, બધી જ વસ્તુ હું જાતે કરવાનો છું. પણ મારી પાસે મારું વિઝન ક્લિયર છે કે નેક્સ્ટ 5 થી 7 મહિનાની અંદર મારી ત્યાં આગળ 15 લોકોની ટીમ હશે, યા 10 લોકોની ટીમ હશે, યા 5 લોકોની ટીમ હશે. હવે મોસ્ટલી કેવું છે, જ્યારે તમે એક સ્ટાર્ટઅપ કરતા હો ને ત્યારે તમને રાઈટ ગાઈડન્સની જરૂરત છે. ત્યારે મેં એમને એવું સજેશન આપ્યું કે અત્યારે તમે અગર એકલા વર્ક કરવાના છો યા 2 થી 3 યુઝર તમે વર્કઆઉટ કરવાના છો તો આ રીતની તમે સિસ્ટમ ડેવલપ કરી દો. આગળ જતા જેમ જેમ તમારી ટીમ્સ વધશે તો એ વખતે તમે આ સિસ્ટમ ઉપર કામ નથી કરવાનું તો એ સિસ્ટમ તમે શિફ્ટ ઓવર કરી શકો. અને મેક્સિમમ કેવું હોય કે સ્કેલેબિલિટી ત્યારે જ થાય કે જ્યારે વ્યક્તિ છે ને પોતાની ચેર ઉપરથી ઊભો થાય, બરાબર. હવે એ પોતે એવું કહેતા હતા કે હું TVS નું કીબોર્ડ વાપરું. મેં કીધું સાહેબ તમે ડેટા એન્ટ્રી ઓપરેટર નથી, તમે CA છો. તમારું કામ લાવવાનું છે, લોકોનું રિઝોલ્યુશન લાવવાનું છે, પ્રોડક્શન ટીમ તો તમારી અલગ રહેવાની છે. તો તમે ત્યાં આગળ એ લોકો માટે તમે એવી સિસ્ટમ ડેવલપ કરો. અને સર્વર PC એટલા માટે અત્યારથી તમે અપ્લાય કરી દો કે આગળ જતા 6 મહિના તમારું વિઝન ક્લિયર છે, તમે આગળ વધવાના છો, તો 6 મહિના પછી તમારા માઇગ્રેશન ને એ તે બધી વસ્તુઓ માટે તમારે ખોટો ટાઈમ સ્પેન્ડ ના કરવો પડે. તો જે કરો એ અત્યારથી તમે, મતલબ કેવું છે કે એક ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરથી અત્યારથી અગર જો ચાલશો તો પાછળ જતા એ વસ્તુ શિફ્ટ ઓવર કરવામાં તમને જે બ્રેકડાઉન આવે છે, જે ચેલેન્જીસ આવે છે ને એ તમને નહીં આવે. તો એ વસ્તુ એ લોકોને કમ્પ્લીટલી લાગી અને એ લોકોએ એ પ્રમાણે વર્કઆઉટ કર્યું કે એક નોર્મલ એન્ટ્રી લેવલ સર્વરથી એ લોકોએ સ્ટાર્ટ કર્યું અને આગળ હવે ધીરે ધીરે એમાં વર્કઆઉટ કરશે. ઓકે, ટૂંકમાં જેમને ક્લિયરિટી છે, એમને જેમનું વાય ક્લિયર છે તો ખરેખર એ લોકો સમજી જાય છે. અને બાકીના પછી તમે કીધું કે મોસ્ટ ઓફલી વધારે લોકો એમ પોતે યુઝ કરતા હોય ને પછી આવનારા સમયમાં પાછું ઘણું બધું ફેરફાર કરવો પડે અને સમયનો પણ અભાવ હોય છે એ સમયે. પરફેક્ટ છે. રાઈટ છે. મોસ્ટલી કેવું છે કે અમે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, ડિજિટલ માર્કેટિંગ એજન્સીસ છે, ડિજિટલ પ્રિન્ટિંગનું જે વર્કઆઉટ કરતા હોય યા એમ્બ્રોઇડરીનું, આ સુરત એટલે ધંધાઓનું હબ છે, બરાબર. ક્રિએટિવિટી, એક્સપેન્ડેબિલિટી, ઘણી બધી વસ્તુઓ છે ને લોકોનામાં ભરી ભરીને મૂકેલી છે. હવે મોસ્ટલી મેજરલી કેવું હોય છે કે એક નાનું સર્વર પણ હોય અને એક મોટું સર્વર પણ હોય. તો અમે 10 લોકોથી લઈને તમે 1000 લોકોની ટીમ હોય ને ત્યાં સુધી તમે એ ટાઈમિંગની અંદર છે ને ડે બાય ડે યા મંથ બાય મંથ તમારું જે છે ને IT એન્વાયરમેન્ટ છે ને એ એડ ઓન થયા જ કરવાનું છે. નાના મોટા ચેન્જીસ એની અંદર આવા જ કરવાના છે, કોઈ ડાઉન તો જવાનું નથી, બરાબર છે. સર્વર છે, NAS છે, એક સેન્ટ્રલાઇઝ સ્ટોરેજ છે, આ બધી વસ્તુઓ આગળ જતા એક્સપાન્ડેબિલિટીની અંદર છે ને તમને ભરપૂર સપોર્ટ કરવાની છે. ઓકે, બરાબર. એટલે આ બધી વસ્તુઓ ખાસ એ કરવી. હવે મેજરલી કેવું હોય છે કે આજે ટીમ A ને ટીમ B પ્રત્યે કોઈ ધૃણા છે, નેગેટિવ થયું, ટીમની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ થતા હોય, પેલાનો ડેટા આ ઉડાવી દે એટલે આના હીરામાં પેલા હતા અને આ નીકળી ગયા. આવી રોજ કંઈક ને કંઈક છે ને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહી શકીએ ગુજ્જુમાં તો આવી ફિલ્મો આવતી હોય એમ, બરાબર છે. તો એ વસ્તુઓને છે ને મેનેજ સર્વર થ્રુ કરી શકાય. રાઈટ. ફાઇલ ઓડિટિંગ કરી શકાય કે કઈ ફાઇલ કોણે ડિલીટ કરી છે, બરાબર છે, કોને આપણે ડિલીટનો રાઇટ્સ આપવો છે, કોને આપણે ખાલી વ્યુઇંગનો રાઇટ્સ આપવો છે. એ બધી વસ્તુ એક કેવું છે કે સર્વર બેઝ તમારું સેટઅપ હોય તો તમે એ વસ્તુ કરી શકો. માનો કે તમારું ક્રિએટિવિટી વાળો કોઈ બિઝનેસ છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે વાત કરીએ તો એમ્બ્રોઇડરી છે, બીડ્સનું હમણાં નવું બહુ ચાલી રહ્યું છે, ડિજિટલ પ્રિન્ટનું ચાલી રહ્યું છે. તો આ એક વસ્તુ કેવી છે કે એ લોકોને ક્રિએટિવિટી વાળી વસ્તુ છે અને ત્યાં આગળ કેવું છે કે કોપી થવાના ચાન્સીસ બહુ ભરપૂર છે, બરાબર છે. તો ત્યાં આગળ અમે ડિપ્લોય કરાવડાવતા હોય કે DLP, ડેટા લીક પ્રિવેન્શનના સોલ્યુશન્સ.
તો આની અંદર કેવું છે કે તમારી એન્ટરપ્રાઇઝનો ડેટા છે ને તમારી પરમિશન સિવાય બહાર નથી જઈ શકવાનો. ના તો એ યુએસબી થ્રુ, ના તો કોઈ હાર્ડ ડ્રાઈવ થ્રુ, કે ના તો એ નેટવર્કની અંદર, કે ના તો એ વોટ્સઅપમાં કશે ના મોકલી શકે. આ લેવલની સિક્યોરિટી આપણે ડેપ્લોય કરી શકતા હોઈએ. અને આ બધી કેવી છે કે આપણે પહેલા કેવું છે કે કોઈ ઘર બનાવવાનું હોય, મોસ્ટલી કેવું અત્યારે તો ફ્લેટનું બહુ ચાલે છે, પણ આપણે કોઈ એક મકાન બનાવતા હોય યા કોઈ સોસાયટી બનતી હોય યા કોઈ ફેક્ટરી બનતી હોય, તો સૌથી પહેલા એનું પહેલું કામ એ થાય છે કે એની ફરતી કોર છે ને ફેન્સિંગ થાય. બરાબર છે, બાઉન્ડ્રી. યસ. તો એ ફેન્સિંગ થાય અને બાઉન્ડ્રી થાય છે ને, એટલે એનાથી છે ને એક બાઉન્ડ્રી ક્રિએટ થઈ ગઈ અને એની અંદર 1 યા 2 ગેટ લાગે છે. બરાબર છે. અને એ ગેટ ઉપર સરસ મજાના વોચમેન કાકાને આપણે ટોપી પહેરાઈને બેસાડી દઈએ છીએ. બરાબર. હવે એ ટોપી પહેરીને વોચમેન કાકા જે છે ને એ ત્યાં આગળ વોચ રાખે છે, કોને આવવા દેવો અને કોને બહાર જવા દેવો. બરાબર. આ વસ્તુનું કામ જે છે ને એ સર્વર બેઝ સેટઅપ હોય અને તમારું ઓર્ગેનાઇઝ આઈટી સ્ટ્રક્ચર હોય ને ત્યારે આ વસ્તુ થતી હોય છે. બહુ સરસ વાત કરી. બરાબર. પછીની વસ્તુ છે કે અંદર આપણે સરફેસને ક્લીન કરવી, ખાડા છે તો ખાડા પૂરવા, તો એ બધી વસ્તુઓ પાછળની છે. અત્યારે બેઝિક સ્ટ્રક્ચર તમારી શું નીડ છે, તમે જ્યારે તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટ કરી રહ્યા છો તો એના જે લીકેજ પોઈન્ટ છે ને એને પહેલા આપણે સેટઅપ કરવા જરૂરી છે. તો આ બધી વસ્તુઓ છે ને આઈટી ની અંદર બહુ ઇન્વોલ્વ થાય છે. અને મેજરલી કેવું છે કે રાઈટ નોલેજ અને રાઈટ વસ્તુને કઈ રીતે ડિપ્લોય કરવી ને એ એક આર્ટ છે. 100%. અને તમે જે વાત કરી છે ખરેખર એકદમ દેશી ભાષામાં કે ભાઈ આપણે જે વોચમેન કાકાને બેસાડીએ એમ સર્વર કામ કરે છે, તો એ હવે તો લગભગ લોકોને ખ્યાલ આવી જ ગયો હશે. જો કે બધાને ખ્યાલ જ હોય છે, પણ તમે જે વાત કરી છે એકમાં તો એક્ઝેક્ટલી ક્લિયરિટી આવી હશે કે સર્વર શા માટે જરૂરી છે. સાહેબ, આજે કેવું છે કે નાનું એક ટાઉન હોય ને, કે જે ટાઉન મતલબ 5,000-6,000 લોકોની વસ્તી વાળું, યા એક આપણે મેજરલી સૌરાષ્ટ્રમાં છે યા તો ફિર ગુજરાતની અંદર ઘણી જગ્યાએ એવું હોય છે કે આજુબાજુના 25-30 ગામડાઓની ખરીદી છે ને એક જગ્યાએથી થાય. બરાબર છે. આવા નાના ટાઉન સુધી સર્વર પહોંચી ગયું છે. આવા નાના ટાઉન સુધી છે ને આ સોલ્યુશન્સ પહોંચી ગયા છે. અમે રિમોટલી એ વસ્તુ વર્કઆઉટ અમે કરતા હોઈએ છીએ. અને એ લોકોને પણ આજે ખબર છે કે, અને ત્યાંથી પણ એવું નથી કે ભાઈ સુરત છે યા વડોદરા છે યા તો ફિર અમદાવાદ છે એવા શહેરોમાંથી કે રાજકોટ જેવા શહેરોમાંથી જ કામ થાય છે. નવાઈની વાત એ છે કે દાહોદ છે, દેવગઢ બારિયા છે, પછી અરવલ્લી, મોડાસા છે, આવા જે ગામડાઓ છે, નાના ટાઉન્સ છે, લુણાવાડા છે, આવા જે નાના ટાઉન્સ છે, આપણે અહીંયા ગોંડલ છે, સણોસરા છે, ભાવનગરની આજુબાજુ તળાજા છે, આવા ઘણા બધા નાના ટાઉન્સ છે ને ત્યાં આગળ લોકો સર્વર સિસ્ટમ એ લોકો આ લેવલનું વિચારે છે. કારણ કે હવે લોકોને અવેરનેસ આવતી થઈ છે. બરાબર. અને એની અંદર આ અવેરનેસની અંદર પ્રોપરલી કઈ વસ્તુને કઈ રીતે મેનેજ કરવી ને એ વસ્તુ ખૂબ અત્યારે જાણવી જરૂરી છે. ઓકે. તો તમે સર્વરની આપણે ચર્ચા કરી દેવભાઈ. બીજી વાત આવે કે જ્યારે આપણે સ્ટોરેજની વાત કરીએ તો નાસ સ્ટોરેજ અને આ ક્લાઉડ, તો બંનેમાં શું ફરક છે? નાસ સ્ટોરેજ અને ક્લાઉડ એ બંને વસ્તુ છે ને મેજરલી આપણા સ્ટોરેજ, બેકઅપ અને સિક્યુરિટી માટેની છે. બરાબર છે. એક દેશી ભાષામાં આપણે કહીએ ને તો પેલું કેવું હોય, ઘણી વખત આપણે કોઈ પ્રસંગ કરતા હોય ને ત્યારે 2 પ્રકારની ટીમ બનાવતા હોય, ઓપ્શન વાળી. બરાબર છે. હવે ક્લાઉડ સ્ટોરેજ જે છે ને એ તમારું એક ડિપેન્ડન્સી રહે કે તમારું ઇન્ટરનેટ ચાલુ હોવું જોઈએ, તમારું નેટવર્ક કમ્પ્લીટલી મતલબ ઇન્ટરનેટ ચાલુ હશે, ઇન્ટરનેટની અંદર ડ્રોપ આવ્યો ને તો તમે ત્યારે ક્લાઉડ એક્સેસ નહીં કરી શકો. બરાબર છે. જ્યારે નાસ સ્ટોરેજ એવી વસ્તુ છે કે તમે લોકલ તમારું નેટવર્ક છે ને તમારું ઇન્ટરનેટ પણ બંધ હશે યા વિધાઉટ ઇન્ટરનેટ પણ નાસને તમે એક્સેસ કરી શકો. બીજી વસ્તુ, ક્લાઉડની અંદર અલગ પ્રકારની કંપનીઓ છે ને એ તમારો ડેટા સાચવે છે. હવે એ કેટલો સિક્યોર છે તમને મને નથી ખબર. આપણે ફોનમાં વાત કરતા હોય મહિન્દ્રા થારની અને તમને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકની અંદર થારની રીલ્સ આવવા માંડે છે. બરાબર છે. એટલે તમને ખ્યાલ છે કે આપણો ડેટા અગર બીજા કોઈની પાસે છે તો એ કેટલો સેફ છે અને સિક્યોર છે. અને બીજું, ઘણી બધી જાયન્ટ કંપનીઓ જે ગ્રોઈંગ અપ કંપનીઓ છે તો એ લોકોને એક્વાયર કરી લે. એટલે ક્યારે કોની પાસે શું થવાનું છે ને યા કઈ કંપનીના ખોળામાં બેસવાની છે તમને કે મને ખ્યાલ નથી. તો હું સજેસ્ટ એવું કરું કે પોતાનો ડેટા પોતાની પાસે રહે. હવે નાસ સ્ટોરેજ એક એવી વસ્તુ છે કે સેન્ટ્રલાઇઝ તમારો ડેટા રહે, ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં રહે અને લોકલી તમે જે ફાઇલ એક્સેસ કરો ને એમાં તમને સ્પીડ અને પરફોર્મન્સ મળતું હોય છે. હા, નો ડાઉટ તમને એઝ ઓફ નાઉ વન ટાઈમ માટે તમને એવું લાગે કે આટલો ખર્ચો કેમ કરવો. બરાબર છે. અને ક્લાઉડ કેવું છે કે એ ધીરે એવરી મંથ, એવરી યર એના રિન્યુઅલ સબસ્ક્રિપ્શન હોય.
એટલે તમને ત્યાં આગળ પહેલું માઇન્ડ તો એ જ રહેશે કે આપણે સસ્તામાં અત્યારે જઈએ, બરાબર. અને જ્યારે સ્ટોરેજ નાસ સર્વર કેવું છે કે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, તમારે એક જ વખત વર્કઆઉટ કરવાનું છે, પછી એનું કોઈ રિન્યુઅલ્સ કે એવું તેવું નથી આવતું. તમારો ડેટા તમારી પાસે તમારી પ્રિમાઇસીસમાં રહે છે, બરાબર. એટલે આ ઘણા બધા ફાયદા છે નાસ સ્ટોરેજના. અને ક્લાઉડના પણ ફાયદા છે, એવું નથી કે એ વસ્તુ પણ ફાયદા નથી. હવે મોસ્ટલી કેવું હોય કે એક ડેટા સિક્યોરિટી માટેનો એક રૂલ્સ છે 3, 2, 1, બરાબર. તમારો ઇન હાઉસ તમારો ડેટા રહે, ઇન હાઉસની સાથે સાથે જે મતલબ આપણી પાસે જે વસ્તુ છે, મતલબ જે ડિવાઇસ છે, તમારે ત્યાં આગળ પ્રિમાઇસીસની અંદર, એ ડિવાઇસની અંદર અને અધર ડિવાઇસની અંદર આ રીતે તમારો ડેટા રહે. સાથે સાથે આઉટર સાઇડ, મતલબ આઉટર સાઇડ યોર પ્રિમાઇસીસ, બરાબર. માનો કે મારી ઓફિસ આ કોમ્પ્લેક્સની અંદર છે, તો કોમ્પ્લેક્સની બહાર બીજી કોઈ જગ્યાએ પણ મારો ડેટા રહે. એ આઈધર ક્લાઉડ હોઈ શકે યા તો મારા પોતાના ઘરે પણ હોઈ શકે. હું પોતે એવી રીતે વર્કઆઉટ કરું છું કે મારો ઓફિસનો જે ડેટા છે ને એ મારા ઘરે પણ ઓટોમેટિકલી પડે છે, બરાબર. જેથી કરીને કોઈ કોવિડના સમયે છે ને લોકોના ધંધા ઠપ થઈ ગયા હતા, બરાબર છે. અને ત્યારે હું શાંતિથી મારી જે જૂની મેટરો હતી ને એ અકાઉન્ટ્સનું વર્ક કરતો હતો, કેમ કે ઓલરેડી મેં સેટઅપ એસ્ટાબ્લિશ કરેલું છે, બરાબર. અને હવે તો મેજરલી વર્કઆઉટ એવું થાય છે કે રિમોટલી લોકો વર્કઆઉટ કરે. એટલે આ ઘણી બધી વસ્તુઓ ક્લાઉડ અને નાસ એ બંને વસ્તુ આપણને છે ને બિઝનેસની અંદર ખૂબ ઉપયોગી થતું હોય છે. મેજરલી નાસ સ્ટોરેજ અને ક્લાઉડ એની બેની વચ્ચેનો ડિફરન્સ એવો છે કે વન ટાઈમ છે ને તમારું કેપિટલ તમારું નાસની અંદર લાગતું હોય છે, જ્યારે પેલામાં ઓપરેશનલી તમારે ધીરે ધીરે રિન્યુઅલ બેઝ ઉપર, એટલે એન્ડ ઓફ ધ ટાઈમ તમે જો એક જુઓ ને તો લોંગ ટર્મ માટે તમને નાસ સસ્તું પડે છે અને શોર્ટ ટર્મ માટે તમને ક્લાઉડ સસ્તું પડે છે. આ મેજરલી ડિફરન્સ છે. અને સાચવવાનું અને એ ઘણી બધી વસ્તુઓ છે ને એ ક્લાઉડ અને નાસની અંદર ડિપેન્ડન્સી હોય છે કે આપણે કઈ રીતે મેનેજ કરીએ. અને મેજરલી આપણે કેવું છે કે ઇન્ટરનેટના ડ્રોબેક્સ અને ડાઉનફોલ્સ ઘણા બધા હોય છે. તો આ ડિફરન્સ મેજરલી છે કે નાસ અને ક્લાઉડની અંદર કોઈ નાસ કેવું છે. હવે સપોઝ માનો કે કયા બિઝનેસ માટે નાસ જરૂરી છે તમારો ક્વેશ્ચન હતો. ક્લાઉડ સ્ટોરેજ એ તમારો છે ને ડેટાની સેફટી માટે છે, તમે એને એક્સેસ કરવા માટે નથી. અને જ્યારે નાસ વસ્તુ એવી છે કે તમે ડેટાની સેફટી એ છે અને તમે એક્સેસ પણ કરી શકો. લેટ સપોઝ તમારો ડિજિટલ પ્રિન્ટનો બિઝનેસ છે, બરાબર. હવે ડિજિટલ પ્રિન્ટના બિઝનેસની અંદર આજે છે ને એન્ટ્રી લેવલનું ખાલી 2 મશીનથી વર્કઆઉટ કરતા હોય યા 7-8 ડિઝાઇનર હોય ને, એ લોકોને પણ એટલીસ્ટ 20 થી 30 TB મિનિમમ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર એટલા ડેટા સ્ટોરેજની જરૂરત પડતી હોય. હવે ક્લાઉડની અંદર એટલો ડેટા અપલોડ થવો અને એક્સેસ કરવો એ એટલો ઈઝી નથી, બરાબર છે. તો એ સમયે નાસ ત્યાં આગળ વર્કઆઉટ કરે છે, બરાબર. તો આ ટાઈપના સોલ્યુશન્સ છે ને એ ડિપેન્ડ્સ કરે છે કે તમે કઈ રીતે આગળ વર્કઆઉટ કરવાના છો. હવે સપોઝ માનો કે કોઈ સીએ છે, તો મેજરલી એ લોકોને કેવું હોય કે ભાઈ નંબર ઓફ ફાઇલ્સ વધારે હોય પણ નંબર ઓફ સાઇઝ જે છે ને એ બહુ ઓછી હોય. તો એ લોકો માટે ક્લાઉડ સોલ્યુશન ઓકે છે. પણ જે લોકોનું વિઝન ક્લિયર છે, સ્કેલેબિલિટી ધરાવે છે, તો એ ક્યારેય પોતાનો ડેટા કોઈ બીજી જગ્યાએ નથી આપવાનો, કેમ કે એ ડેટા કોનો છે? ક્લાયન્ટ્સનો છે. અને ક્લાયન્ટ સીએ નથી હાયર કરતો, એક ટ્રસ્ટ હાયર કરે છે. તો સેમ એ જ વસ્તુ છે કે જ્યારે કોઈ પણ વસ્તુને તમે બહાર તમારી પ્રિમાઇસીસની બહાર મૂકો છો ને એની પહેલા 2 વખત વિચારવું જરૂરી છે, બરાબર. એટલે ડેટા તમે કઈ રીતે એક્સેસ કરવાના છો, તમારો નંબર ઓફ સાઇઝ કેવડો છે, તમારા નંબર ઓફ યુઝર્સ કેટલા છે, એની ઉપર બહુ માયને કરે છે. એક જગ્યાએ એવું હતું કે કોઈ એક એક્ઝિસ્ટિંગ વ્યક્તિએ એમને છે ને ગૂગલ ડ્રાઈવ છે યા વન ડ્રાઈવની અંદર સિંક્રોનાઇઝેશન કરીને એક્સેસ આપી દીધું, બરાબર. હવે મોસ્ટલી કેવું હતું કે એ લોકોની અલગ અલગ 3 થી 4 બ્રાન્ચીસ હતી, અને ઓવર ધ ગૂગલ ડ્રાઈવ અને ઓવર ધ વન ડ્રાઈવ એ લોકોનો ડેટા સિંક્રોનાઇઝ થાય. હવે મોસ્ટલી કેવું હોય કે એક જ સિસ્ટમ ઉપર ડેટા છે, મલ્ટિપલ ક્લાયન્ટ્સ છે એના. તો ત્યારે જે ડેટા એક્સેસ કરવા માટે છે ને ઇન્ટરનેટની બેન્ડવિડ્થ છે ને એ પણ બહુ માયને કરે છે. અને જે એ જ વસ્તુ સપોઝ માનો કે લોકલી હોય આપણી પાસે ના સ્ટોરેજમાં યા લોકલ સિસ્ટમમાં હોય, તો બેન્ડવિડ્થ આપણને કમ્પ્લીટલી પ્યોર બેન્ડવિડ્થ મળવાની છે. આપણે મોસ્ટલી કેવું છે કે ઇન્ટરનેટ લેવું છે તો અત્યારે નોર્મલી ઘરે આપણે ઇન્ટરનેટ લગાવતા હોય 30 MBPS 50 MBPS યા 100 MBPS. અત્યારે 200 MBPS તો ઇન્ટરનેટ છે ને એક નોર્મલ થઈ ગયું છે. પણ જે આપણને ઇન્ટરનેટની સ્પીડ મળી રહી છે ને એ પ્યોર નથી મળતું, કેમ કે આપણું બ્રોડબેન્ડ છે, આપણું મીડિયા સ્ટ્રીમિંગ ઇન્ટરનેટ છે, બરાબર. તો એ વસ્તુઓ બહુ માયને કરે છે. વી આર નોટ યુઝિંગ લીઝ લાઇન. ઇન્ટરનેટ લીઝ લાઇન હોય તો એની અંદર તમને 100% થ્રોપુટ મળે છે, જ્યારે બ્રોડબેન્ડ છે તો એ ડિવાઈડ બાય 8
આપણને થ્રુપુટ મળે છે. માનો કે તમારો 100 MBPS નો પ્લાન છે, તમે કોઈ વસ્તુ ડાઉનલોડ કરો છો ને તો તમને 8 થી 10 MBPS ડાઉનલોડની સ્પીડ મળશે. મળતી હોય છે. જ્યારે બ્રોડબેન્ડની જગ્યાએ તમે ઇન્ટરનેટ લીઝ લાઇન યુઝ કરો છો, તમારી 10 MB નો પણ પ્લાન છે, તો તમને પ્યોર 10 MBPS ની બેન્ડવિડ્થ તમને મળશે. ઓકે. તો જ્યારે લોકલ નેટવર્ક હોય તો એ પણ તમારું એ રીતે વર્કઆઉટ કરે, તમને પ્યોર બેન્ડવિડ્થ મળવાની છે, કોઈ એન્ક્રિપ્શન નથી રહેવાનું, બરાબર. અને જ્યારે એ જ વસ્તુ તમે બહારથી કોઈ વસ્તુ એક્સેસ કરો છો તો એન્ક્રિપ્શન થશે. અગર જો તમે એન્ક્રિપ્શન નથી રાખતા તો તમારો ડેટા સેફ નથી. એટલે આ ઘણી બધી વસ્તુઓ માયને કરે છે આમાં. હવે સમજો કે આ મેજોરિટી જે નાસ સ્ટોરેજની વાત કરીએ તો અત્યારે કેટલું અવેરનેસ છે કે ભાઈ લોકો એનો યુઝ કરતા હોય છે? ડિપેન્ડ્સ કરે છે ઇન્ડસ્ટ્રી ઉપર. ઓકે. બરાબર. ઇન્ડસ્ટ્રીની અંદર કેવું છે કે હવે અત્યારે છે ને નાની નાની ઓફિસીસ, ઇવન જો લોકો લીગલ પ્રેક્ટિસ કરે છે, વકીલ, બરાબર છે, સીએ છે, સ્કૂલ્સની અંદર, કેમ કે સ્કૂલની અંદર ફંક્શન્સ ને પ્રોગ્રામ્સ ને બધું થતું જોઈએ, એનો ડેટા મંદિરમાં, અમે ઘણી જગ્યાએ મંદિરમાં પણ આપ્યો છે, મંદિરના ઉત્સવ ને તે બધી વસ્તુઓ થતી હોય. તો એક એવું નથી કે ભાઈ ખાલી પહેલા એવું હતું કે ના સ્ટોરેજ છે ને એ ખાલી વિડીયો એડિટિંગ વાળા લોકો જ અફોર્ડ કરતા હતા, સ્ટુડિયો વાળા જ લેતા હતા. હવે સ્ટોરેજની દરેક વ્યક્તિને જરૂરત પડે છે. ઇવન ઘણી જગ્યાએ કેવું છે કે ઘરે પોતાનું હોમ સર્વર એક લેબ બનાવે છે કે જેની અંદર કેવું છે, બધી એ લોકોના ફોટોઝ, ફેમિલી ફોટોઝ, એના ફેમિલી ફંક્શન્સના વિડીયોઝ, ઇવન તો કોઈને સારો શોખ છે મૂવીઝ જોવાનો તો એ મૂવીઝ પણ એની અંદર ફૂલ HD ક્લિયરિટી વાળા. પછી ફોનના બેકઅપ માટે પણ લોકો ઘરે નાસ મૂકે છે. તો એકલું એવું નથી કે ઇન્ડસ્ટ્રી માટે યા બિઝનેસ પર્પઝ માટે જ નાસને યુઝ કરી શકાય. તમારા ઘરે 3 થી 4 ફોન તો હોય જ છે. અને આજે લોકોને ઘણાને શોખ છે આઈફોન, બરાબર. આઈફોન ની અંદર મેજર પ્રાઇસનો જે ચેલેન્જ છે ને એ શું છે? સ્ટોરેજ ડિપેન્ડન્સી, બરાબર છે. અને બધા અત્યારે કરવા માટે તો તમે 128 યા 256 GB લઈ લે છે, પણ આઈફોનની જે એક ઇમેજ પડે છે, એની જે ક્લિયરિટી છે, યા નોર્મલી પણ એની અંદર જે સ્ટોરેજની સ્પેસ છે ને, એને લઈને આગળ જતા બહુ બધા ઇશ્યુ આવે. તો જો અગર સપોઝ માનો કે નાસ છે તમારી પાસે, તો નાસની અંદર તમે એવું કરી શકો કે તમે ઘરે નોર્મલ ઇન્ટરનેટ છે, નાસ મૂકી દીધો, તમે તમારા વાઈફનો, તમારા બાળકોનો યા પેરેન્ટ્સનો તમે ફોનને એની સાથે સિંક્રોનાઇઝ કરી દો. અને એ લોકોને પોતાની ખુદની એક પ્રાઇવસી પણ હોય છે કે લેટ સપોઝ રમેશ નામનો વ્યક્તિ છે, તો એ રમેશ નામનું ફોલ્ડર અને રમેશનો ફોન રમેશના ફોલ્ડરની અંદર જ રહેશે, એ સુરેશ એક્સેસ નહીં કરે. આ અત્યારે લોકોને પ્રાઇવસી બહુ જોઈએ છે. તો એ પણ સોલ્યુશન આની અંદર થઈ જતું હોય છે કે તમે લેટ સપોઝ તમે કશે ફરવા ગયા, બહાર આઉટ ઓફ કન્ટ્રી ગયા, અને ત્યાં આગળ તમારી પાસે 256 GB નો ફોન છે, તમે 10 દિવસનો ટૂર પ્લાન કર્યું છે, અને તમે બધી જગ્યાએ તમારી દરેક એવરી મોમેન્ટ્સ તમે કેપ્ચર કરી છે, તો એન્ડ ઓફ ધ ટાઈમ શું થતું હોય? તમને સ્ટોરેજ લિટન્સી આવતી હોય, બરાબર, સ્ટોરેજ ફૂલ થઈ જાય. એટલે તમે શું કરશો? હોટલમાં લેપટોપ ખોલી અને એની અંદર પેલા ડેટા લેશો, અને પછી તમે પાછો બીજા દિવસે એ કરશો. એની જગ્યાએ નાસ હોય તો કેવું છે, તમે ફોટોસ ને તે બધું કેપ્ચર કરતા રહો, તમારી પાસે વાઈફાઈ આવી ગયું તો તમે થ્રુ ધ ઇન્ટરનેટ એને અપલોડ કરી દો, ફોનમાંથી ક્લીન કરી દો, અને નેક્સ્ટ ડે પાછું તમે કેપ્ચરિંગ ચાલુ કરો. એટલે આની અંદર તમને કોઈ લિમિટેશન નથી રહેવાની. પ્લસ ના સ્ટોરેજ એવું છે કે એક સાઇઝ અલોકેટ નથી એની અંદર, તમે આગળ જતા એને અપગ્રેડ્સ એની અંદર એક્સપાન્ડ કરી શકો. યુનિટ તમારું એ જ રહેશે, સિસ્ટમ એ જ રહેશે, એની અંદર તમે સ્ટોરેજના બ્લોક્સ તમે વધારી શકો. તો આ નોર્મલ એક હોમ યુઝર માટે પણ છે, એક નાના બિઝનેસ માટે પણ છે, વકીલ એડવોકેટની ઓફિસ હોય તો પણ છે, ડિજિટલ પ્રિન્ટના સોલ્યુશન વાળા હોય તો પણ છે, એમ્બ્રોડરીની ડિઝાઇન વાળા હોય તો પણ છે, અને કોઈ સ્ટુડિયો સેટઅપ છે એના માટે પણ છે. આપણે કહી શકીએ ડેટાની જ્યાં ડેટા ને ત્યાં નાસ. A to Z બધા માટે જરૂરિયાત છે. એક્ઝેક્ટલી. ઓકે. સરસ મજાની તમે વાત કરી. કિરુભાઈ, આપણે વાત કરી કે જ્યારે ઓફિસની અંદર વાત આવે નેટવર્કિંગની, તો ખરેખર નેટવર્કિંગ સેટઅપ કરતી વખતે ઘણા બધા લોકો ઘણી બધી મિસ્ટેક કરતા હોય. તો ખરેખર કઈ મિસ્ટેક જોવા મળે વધારે? આ બહુ છે ને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. કેમ કે કેવું છે, જ્યારે આપણે કોઈ જગ્યા લઈએ છીએ, કોઈ વસ્તુ મતલબ ઓફિસ બનાવીએ છીએ, ઘર બનાવીએ છીએ, ત્યારે અલગ અલગ પ્રકારના કન્સલ્ટન્ટને આપણે હાયર કરીએ છીએ, રાઈટ? તો જેમાં વાસ્તુ કન્સલ્ટન્ટ હોય, મુહૂર્ત જોડાવા માટે શાસ્ત્રી પંડિત પણ હોય છે, બરાબર છે, આર્કિટેક્ટ હોય, ઇન્ટિરિયર ડિઝાઇનર હોય, સિવિલ એન્જિનિયર, પછી એક સુપરવાઇઝર રાખીએ, ઘણી બધી વસ્તુ અને ઘણી બધી એજન્સીના આપણે કન્સલ્ટન્સી ને બધું વર્કઆઉટ કરીએ. તો નેટવર્ક માટેનું છે ને એક રાઇટ કન્સલ્ટન્સી પણ હોવી જરૂરી છે. એનું રીઝન એવું છે કે મેજરલી અમે ઘણી બધી જગ્યાએ એવું જોયું છે કે કરવા માટે કરી નાખ્યું હોય, પણ ઘણા બધા
એની અંદર જે રાઉટર યુઝ કરવાનું હોય તો એ ચીપ ક્વોલિટીના રાઉટર્સ હોય, નેટવર્કની અંદર સ્વિચીસ જે યુઝ કર્યું હોય એ ચીપ ક્વોલિટીની હોય, એટલે એમની અંદર ઓપ્ટિમમ જે પરફોર્મન્સ જે મળવું જોઈએ ને એ ના મળે. કેબલ જે છે એ કોસ્ટ કટિંગ અને કેવું હોય કે ઘણી ઇલેક્ટ્રિક એજન્સીને આપી દીધું અને એ એજન્સી એવું જોઈએ કે કેબલે મારા 3-4 રૂપિયા યા 10 રૂપિયા મારા બચે છે, 1000 મીટરનું વાયરિંગ થાય છે તો મને પ્રોજેક્ટ 10,000 રૂપિયા સસ્તો પડશે. yes. તો આ બધી વસ્તુઓના ચક્કરમાં છે ને એ ચીપ ક્વોલિટીનો કેબલિંગ કરી નાખે. કેબલ પ્રોપર એની અંદર જે કોપરની ક્લેરિટી હોવી જોઈએ એ લેવલની ના હોય, સ્વિચીસ યા રાઉટર ચીપ ક્વોલિટીના યુઝ કર્યા હોય, પછી મેસિવ નેટવર્ક હોય આખું કે એને પ્રોપરલી મેનેજ ના કરેલું હોય, એકમાંથી બીજી સ્વિચમાંથી ત્રીજી સ્વિચમાં, એવી રીતે જમ્પ આઉટ, મતલબ ડેઝી નેટવર્ક કહેવાય એમાં ટેકનિકલ ભાષામાં. તો એક સ્ટ્રક્ચર્ડ નેટવર્ક પ્રોપર ના હોય, નથી હોતું. પ્લસ એની નેટવર્કની છે ને બ્લુપ્રિન્ટ હોવી જરૂરી છે. અમે મેજરલી કેવું છે કે કેબલની અંદર છે ને એસેટ ટેગિંગ કરેલા હોય, મતલબ કમ્પ્લીટલી ટ્રેસિંગ થયેલું કે કોઈ પણ નોર્મલ વ્યક્તિ પણ આવે ને તો એને ખબર પડે કે આ કેબલ આના માટેનો છે. તો એ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્સ કરે છે નેટવર્ક સેટઅપમાં. પ્લસ આગળ જતા સ્કેલેબિલિટી કેવડી કરવાની છે. મોસ્ટલી કેવું હોય, 1000 સ્ક્વેર ફીટની આ ઓફિસ છે, તમારી જગ્યા 2000 સ્ક્વેર ફીટની, આગળ જતા કેટલું એક્સપેન્શન કરવાનું છે, તો એ લેવલની એ સ્વિચની સાથે કનેક્ટ થઈ શકે એ રીતનું નેટવર્ક તમારે અત્યારથી ડિઝાઇન કરવું પડે કે ભાઈ મારો 2 વર્ષ પછીનો ફ્યુચર પ્લાનિંગ આ છે કે અહીંયા આટલું એક્સપાન્ડ થવાનું જ છે. તો એ લેવલે ફાઈબર યુઝ કરવું, કયું કેબલ યુઝ કરવા, કઈ સ્વિચીસ યુઝ કરવી, રાઉટર યુઝ કરવા યા એક્સેસ પોઈન્ટ યુઝ કરવા. મોસ્ટલી ઘણી જગ્યાએ ઓપન વાઈફાઈ હોય, કોઈ ગેસ્ટ આવે છે તો ગેસ્ટ માટે આપણે એને વાઈફાઈ નો પાસવર્ડ આપી દઈએ, તો એ વાઈફાઈ માં લોગિન કરીને તમારો શેરિંગ કરેલો ડેટા, કેમ કે તમે તો સર્વર એક્સેસ કર્યું નથી, સર્વર બનાવ્યું નથી, તો એ ડેટા પણ એ પણ એક્સેસ કરી શકે. અને અત્યારે તો કેવું છે, ફોનમાંથી તમારો મતલબ એમ્બ્રોડરી વાળાને ઘણા બધા આવા પ્રોબ્લેમ ફેસ આઉટ થાય, અને અમે એના સોલ્યુશન પણ આપતા હોઈએ છીએ કે ખાતું બીજા માળે છે તો નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી વાઈફાઈ કનેક્ટ કરી, અને ઘણી બધી થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ છે કે એના થ્રુ વાઈફાઈ ના પાસવર્ડ ઈઝીલી ક્રેક થતા હોય, તો એ વાઈફાઈ એક્સેસ કરી અને એનું શેરિંગ ઓપન કરીને એમાંથી ડિઝાઇન અને ડેટા કોપી કરી લે. બરાબર. આવા કેસ સ્ટડીઝ, આવા યુઝરને આવા ઇશ્યુઝ જે છે ને એ ફેસ થયેલા છે ને એના પણ અમે સોલ્યુશન ક્રિએટ કરેલા છે. તો આ બધી વસ્તુઓ જ્યારે નેટવર્ક તમે ડિઝાઇન કરો છો, જ્યારે તમારું કોઈ સ્ટ્રક્ચરિંગ થઈ રહ્યું છે, બરાબર છે, સિવિલનું વર્ક થતું હોય યા તમારું ઇન્ટિરિયર વર્ક થતું હોય ને, ત્યારે આ બધી વસ્તુઓને બહુ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે મારે ટીવી અહીંયા જોવાના, કેમેરા મારા અહીંયા જોવાના છે, અહીંયાથી આટલા કેમેરા યુઝ કરવાના, કયા કેમેરા યુઝ કરવા, કઈ વસ્તુ કઈ જગ્યાએ લાગશે ને, એનું પણ એક આખું સ્ટ્રક્ચર્ડ નેટવર્કિંગ આખું હોવું જોઈએ. રાઈટ. અચ્છા, એટલે તમે સરસ મજાની વાત કરી કે ભાઈ ઘણા બધા જો કે મિસ્ટેક થતી જ હોય છે અને કરતા હોય છે, પણ કદાચ આ બધા લોકો જો કદાચ આવી ભૂલો ના કરે કે ભાઈ નાની નાની વસ્તુઓ જે તમે ચિપ્સ ક્વોલિટીની વાત કરો છો, તો કદાચ એમાં એ લોકો ધ્યાન રાખે અને સારી વસ્તુનો યુઝ કરે તો જે બીજી આગળ જતા જે તકલીફો પડે છે એ ખરેખર થાય નહીં. અત્યારે શરૂઆતમાં કેવું છે કે સસ્તું વાપરવાથી એ લોંગ ટર્મ એ તમને બહુ મોંઘું પડતું હોય છે. બરાબર છે. હરેક વસ્તુમાં હોય છે. હરેક વસ્તુ એવું હોય છે કે સસ્તા, કે પેલી કહેવત છે ને કે મહેંગા રોય એક બાર ઓર સસ્તા રોય 12 બાર. એટલે 12 રોવું નહીં હોય ને તો તમે નેટવર્ક ને યા તમારું આઈટી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એને પ્રોપરલી વેલ મેનેજ કરો, તમારી નીડ પ્રમાણે એને ડિઝાઇન કરો. એક્ઝેક્ટલી. હવે આપણે વાત કરીએ પ્રિન્ટરની, કે જે પ્રિન્ટર હોય તો પ્રિન્ટર લેતી વખતે ખરેખર જે ઇન્ક ટેન્ક છે કે આપણે લેસર જેટની વાત કરીએ તો ખરેખર બિઝનેસ માટે કયું ફાયદાકારક હોય? મોસ્ટલી કેવું છે કે ડિપેન્ડ કરે છે તમારો યુઝ કેવો છે, યુઝર કેસીસ ઉપર ડિપેન્ડ કરે છે. હવે મોસ્ટલી કેવું હોય કે ઇન્ક ટેન્ક પ્રિન્ટર, કલર પ્રિન્ટર છે, લેસર જેટ પ્રિન્ટર છે, બરાબર, અલગ અલગ સાઇઝના પેપર હોય, અલગ અલગ લોકોની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય. હવે એડવોકેટ્સ હોય યા મતલબ જે લોકોને લીગલ રિલેટેડ વર્ક છે તો એ લોકોને લીગલ પેજ કાઢવાના હોય. પ્રિન્ટરની અંદર છે ને અલગ અલગ ફંક્શનાલિટી આવે, મલ્ટી ફંક્શન પ્રિન્ટર આવે છે, સિંગલ ફંક્શન પ્રિન્ટર આવે છે, આગળ પાછળ છાપે એવું આવે છે. હવે આ બધી વસ્તુઓમાં છે ને મેઇન મેસિવ જે પાર્ટ છે ને એ ટેકનોલોજી તમે કઈ યુઝ કરવાના છો ને એ કરે છે. હવે ઇન્ક ટેન્ક પ્રિન્ટર અને લેસર જેટ પ્રિન્ટર એ બંનેની વચ્ચેના ફરક અમુક એવા છે. લેટ સપોઝ ઇન્ક ટેન્ક પ્રિન્ટર છે ને તો એ તમારું નોર્મલ યુપીએસ હોય ને આપણું કમ્પ્યુટરનું સાતું, એના પાવર ઉપર પણ ઇન્ક ટેન્ક પ્રિન્ટર ચાલી જશે. બરાબર. નંબર ઓફ ક્વોન્ટિટી તમારે કાઢવાની હશે ને તો એ ઇન્ક ટેન્ક પ્રિન્ટરની એઝ કમ્પેર ટુ લેસર પ્રિન્ટર તમને સ્પીડ સ્લો મળશે. બરાબર. પણ ઇન્ક ટેન્ક પ્રિન્ટર જ્યારે તમારું કન્ઝમ્પશન ઓછું છે, મતલબ તમારે ઓછી પ્રિન્ટ આઉટ કાઢવાની છે, ડેલીની તમારે 5, 15, 20 અપ ટુ 100 પ્રિન્ટ આઉટ કાઢવાની છે, ત્યારે એન્ટ્રી લેવલ પ્રિન્ટર તમે યુઝ કરી શકો ઇન્ક ટેન્કમાં. હવે એમાં પણ નવી ટેકનોલોજી આવી, મોનોક્રોમ ઇન્ક ટેન્ક પ્રિન્ટર આવે છે. બરાબર. તો એની અંદર પણ એવું છે કે ડેલીની કદાચ તમે 1000 પ્રિન્ટ આઉટ પણ કાઢો છો ને તો પણ વાંધો નથી આવતો.
એટલા અચ્છા. ફાસ્ટ પણ આવી ગયા છે, એટલા રિલાયબલ પણ આવી ગયા છે. એટલે બે વસ્તુ છે, એક તો લેસર ટેકનોલોજી જે છે એનો જે પાવડર મોસ્ટલી કેવું છે કે કંપની અને પ્રોફેશનલી અગર જોવા જોઈએ ને તો એની જે ટોનર કાર્ટ્રીજ હોય ને એ ચેન્જ કરવી પડે. ઓકે. આપણે શું કરતા હોય, એને રિફિલિંગ કરાવડાવીએ. કરતા હોય છે. એટલે પર્સન ઇઝ કમ ટુ અવર સ્પેસ, એ નીચે પેપર પાથરે, એ રિફિલિંગ ખોલે, એ ડસ્ટ ઉડાડે, અને એ જે પાવડર છે ને એ બહુ ઝેરી અને ટોક્સિક હોય. ઓકે. બરાબર. તો એ વસ્તુ આપણી પ્રિમાઇસીસ ની અંદર એ થાય છે અને એકદમ માઇક્રો હોય છે. એ Okay. પાવડર બહુ જ માઇક્રો હોય. ઇવન એ પાણીની સરફેસ ઉપર એ પાવડર તરતો હોય. અચ્છા. બરાબર છે. તો એ માઇક્રો પાવડર ને તમારામાં નહીં જાય તો લેસર પ્રિન્ટર, હું પર્સનલી એવું છે કે જો તમારું કન્ઝમ્પશન અને વોલ્યુમ વધારે હોય તો લેસર જેટ પ્રિન્ટર યુઝ કરો. કન્ઝમ્પશન અને વોલ્યુમ ઓછું હોય તો ઇન્ક ટેન્ક યા મોનોક્રોમ ઇન્ક ટેન્ક પ્રિન્ટર આવે છે એ તમે યુઝ કરો. Okay. જેથી કરીને લાઇટ બિલની બચત. Yes. તમારો ઘણી વખત જોજો લેસર જેટ પ્રિન્ટર હશે ને, જ્યારે એ ફરે ને ત્યારે એની 3-4 સેકન્ડ જે પેલી મોટર ગોળ ગોળ ફરે ને ત્યારે તમારું જોવાનું ટ્યુબલાઇટ હશે ને તો એ ફ્લિકર થવા માંડશે. ઓકે. બરાબર છે. ઇન્વર્ટરના પાવર ઉપર નહીં ચાલે લેસર જેટ પ્રિન્ટર. જ્યારે અચ્છા, એ નહીં ઇન્ટેક ચાલે. હા ઇન્ટેક પ્રિન્ટર હશે ને ઇન્વર્ટરના પાવર ઉપર પણ આસાનીથી ચાલી જશે. ઓકે. ઇવન ઘણા કેવું છે કે નોર્મલ જે પોર્ટેબલ બેટરી હોય ને એની ઉપર પણ પ્રિન્ટર ચલાવે છે, ઇન્ટેક પ્રિન્ટર હોય ને તો. અરે. એટલે કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન પણ છે અને અત્યારે ટેકનોલોજી એટલી સારી થઈ ગઈ. પહેલા એવું હતું કે જામ થઈ જાય હેડ. હા, ઇન્ટેક પ્રિન્ટર ની અંદર તમારે એવું ખાસ ધ્યાન રાખવું પડે કે જો તમે ડુપ્લિકેટ ઇન્ક યુઝ કરો છો અચ્છા. કોસ્ટ કટિંગ ના ચક્કરમાં, આ ફરી Right. પાછું પેલી વાત આવી, હા, સસ્તા રોએ સસ્તા. બાર, તો ઓરિજિનલ અને જેન્યુન તમે ઇન્ક વાપરો તો તમારો હેડ ખરાબ નથી થતો, હેડની લાઈફ સારી રહે છે, પ્રિન્ટની જે ક્વોલિટી આવે એ પણ બહુ સારી આવે અને મેન્ટેનન્સ ના આવે. બરાબર. મેજરલી કેવું છે કે આપણે ઇન્ક પ્રિન્ટરની અંદર પ્રોપરલી વેલ મેન્ટેન કરીને રાખીએ ને તો એ 5-5, 7-7, 8-8, 10-10 વર્ષ સુધી એને કંઈ નથી થતું. Yes, બરાબર છે. continue ચાલુ રહે છે. કન્ટિન્યુઅસલી ચાલે. એટલે પાવર તમારો પ્રોપર હોવો જોઈએ. કોઈ પણ પ્રિન્ટર હશે યા કોઈ પણ આઈટી ગેજેટ્સ હશે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાં પાવર તમારો પ્રોપર હોવો જોઈએ અને એ પાવરને મેનેજ તમે પ્રોપરલી અગર જો કરો છો. લેસર જેટની અંદર તમારું છે ને નોર્મલ પાવર નથી ચાલતો, એની અંદર બહુ હાયર વોલ્ટેજ લે છે, જ્યારે ઇન્ક ટેન્કની અંદર લોઅર પાવરની અંદર પણ એ વ્યવસ્થિત વર્કઆઉટ થઈ કરે શકે. છે. યસ. ઓકે. ઓકે કેયુરભાઈ, તો તમે પ્રિન્ટરની બહુ મસ્ત વાત કરી કે કયા પ્રકારના પ્રિન્ટર આપણે યુઝ કરવા જોઈએ. હવે વાત આવે છે કે સોફ્ટવેર, એન્ટીવાયરસ સોફ્ટવેર. તો ખરેખર એન્ટીવાયરસ સોફ્ટવેર કેટલું પ્રોટેક્ટિવ છે અને ખરેખર એ લેવું જોઈએ, હરેક વ્યક્તિ એનો યુઝ કરવો જ જોઈએ? જો એન્ટીવાયરસ છે ને એ એક હેલ્મેટ જેવું પ્રોટેક્શન આપે છે. અચ્છા. બરાબર. આપણે બાઇક ચલાવીએ છીએ, હેલ્મેટ પહેરેલો છે તો માથામાં વાગે છે ને તો એક લેવલે છે ને એનો જર્ક સહન થઈ જાય. Right. બરાબર છે. જે મેજર ઇન્જરી આવી જોઈએ ને એ ના આવે. ના આવે ત્યાં થોડું બરાબર છે. આપણે, હા, 100% ફૂલ પ્રૂફ સિસ્ટમ કોઈ જગ્યાએ ક્યાંય હોતી નથી. નથી. એના એટલીસ્ટ તમે 99.99 સુધી પહોંચશો, 100 તો નહીં કરશો. ઓકે. એન્ટીવાયરસ સજેશન એટલા માટે છે કે એક તો છે ને આપણને ટેકનિકલ અવેરનેસ નથી હોતી કે કઈ લિંક શેની છે, શું છે, શું નહીં. રાઈટ. એટલે ફિશિંગ પ્રોટેક્શન છે, સ્પેમ પ્રોટેક્શન છે, એ બધી વસ્તુઓ એન્ટીવાયરસ કવર કરી લેતું હોય. યસ. જ્યારે વિન્ડોઝ અગર આપણે મેજરલી ઓલમોસ્ટ યુઝર છે ને આપણે વિન્ડોઝ વાળા હોય છે, તો વિન્ડોઝની અંદર ઇનબિલ્ટ ડિફેન્ડર આવે છે. બરાબર. વિન્ડોઝ ડિફેન્ડર જે એક લેવલનું પ્રોટેક્શન આપે છે, પણ એ એટલું બધું પ્રોટેક્શન અને એટલા બધા ફીચર્સ નથી આપતું જે બીજા બધા માર્કેટના જે એન્ટીવાયરસ હોય ને એ. અને ઘણા લોકો કેવું છે કે ફ્રીના ચક્કરમાં ઓનલાઈન ગમે ત્યાંથી કોઈ વેબસાઇટ કરતા સર્ચ હોય. કરી અને ફ્રી એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરતા હોય. તો એ કેવું છે કે આગળ જતા ક્યાંક ને ક્યાંક ઓએસ ક્રેશ કરે, અમુક વસ્તુઓ એક્સેસ થતી બંધ થાય, એ બધી વસ્તુઓ. સજેસ્ટ કરીશ પ્રો લેવાનું, પેઇડ વર્ઝન લેવાનું અને લાયસન્સ વાળું યુઝ કરવાનું. સારામાં સારી તમારી જે વર્ક પ્રોફાઇલ છે એના આધારિત તમે એન્ટીવાયરસ ચૂઝ કરવો. બરાબર છે. એની અંદર ઓટોમેટિક બેકઅપ્સ પણ થતું હોય છે. એના તમને અલગ અલગ પ્રકારના પ્રોટેક્શન, યુએસબી બ્લોકેજ, ઇન્ટરનેટ એક્સેસનું મોનિટરિંગ, લિંકનું અગેન્સ્ટનું પ્રોટેક્શન છે, યા મેજરલી એન્ટીવાયરસ જે છે ને એ આપણા યુએસબી થ્રુ આવતા હોય. તો એ ઘણા બધા પ્રકારના આપણા યુઝ કેસના હિસાબે આપણે એન્ટીવાયરસ લેવું જોઈએ. અને જો અત્યારે એઆઈના જમાનામાં, આટલો ફાસ્ટ ડિજિટલ ગ્રોઈંગના જમાનામાં જો તમારી પાસે કોઈ પણ પ્રકારનું કવરેજ યા કવરઅપ નહીં હશે, શિલ્ડ નહીં હશે, તો તમને લોકો આવીને મારી નાખશે. રાઈટ. એટલે એન્ટીવાયરસ એવું શિલ્ડ તરીકે કામ કરે છે કે તમારું એક લેયર, એડિશનલ લેયર કરી આપે છે કે જેથી તમે અમુક લેવલના જે મલેશિયસ સોફ્ટવેર ને એ બધી વસ્તુ આવતી હોય ને એ બધી વસ્તુઓને પ્રિવેન્ટ કરી દે છે. રાઈટ. એટલે એન્ટીવાયરસ નાખવું એ
ખરેખરમાં જરૂરી છે. જરૂરી છે. ટૂંકમાં જે લોકો યુઝ કરતા હોય છે પીસીના, જેનું કામ છે, તો એ લોકોએ ખરેખર એન્ટીવાયરસ યુઝ કરવો જોઈએ. એક્ઝેક્ટલી. ઓકે. હવે આપણે સોફ્ટવેરની વાત કરીએ કે ઘણી વખત જોતા હોય આપણે કે વારે સોફ્ટવેર ઇશ્યુ આવતા હોય. તો ખરેખર એ શા માટે થાય છે અને એનું પરમિનન્ટ સોલ્યુશન હોય કે ના હોય? જો મોસ્ટલી કેવું હોય છે કે અત્યારે લોકો પાયરેટેડ અને ક્રેક વર્ઝનના સોફ્ટવેર્સ વધારે યુઝ કરતા હોય. Yes, yes. બરાબર છે. વિન્ડોઝ પણ મેજરલી છે ને લોકોનું પાયરેટેડ હોય છે, Yeah. ક્રેક વર્ઝન હોય છે. બરાબર. એટલે એક તો એની અંદર અપડેટ્સ ને બધું રેગ્યુલરલી ના આવતું હોય, એના કારણે એના ઇશ્યુ આવતા હોય. પ્લસ ઇનકમ્પેટેબલ હાર્ડવેર. બરાબર છે. જે સોફ્ટવેરને જે અમુક હાર્ડવેરના રિસોર્સિસ જોઈએ એ એને જો પ્રોપર ના મળતા હોય ત્યારે પણ ક્રેશ થતું હોય છે આ વસ્તુઓ. બરાબર. એટલે રેમ, ઇવન આની અંદર રેમની ફ્રીક્વન્સી, પ્રોસેસરના બેઝ ક્લોક, બરાબર છે, હાર્ડ ડિસ્કની સ્પીડ થી લઈને ઘણા બધા અલગ અલગ ડિફરન્ટ વસ્તુઓ છે કે જે તમારો સોફ્ટવેરને સ્મૂથ ચલાવવામાં છે ને ઇફેક્ટ કરતી હોય. બરાબર. એટલે રાઈટ પ્રોપર સોફ્ટવેરને યુઝ કરવા માટે રાઈટ પ્રોપર હાર્ડવેર હોવું જરૂરી છે. બરાબર. બંનેનું સિંક્રોનાઇઝેશન અગર જો પરફેક્ટ હશે ને તો આ પેલી દો પૈયા વાળી ગાડી જેવું છે કે બંનેનું સિંક્રોનાઇઝેશન પ્રોપરલી હશે ને તો મેજરલી ઇશ્યુ નહીં આવે. તો એ પ્રમાણેના તમે હાર્ડવેર યુઝ કરો, એ પ્રમાણેના સોફ્ટવેર યુઝ કરો. હું પર્સનલી એડવાઇસ કરું છું કે પાયરેટેડ સોફ્ટવેર યા ક્રેક વર્ઝન યા મોડ થયેલા સોફ્ટવેર તમે યુઝ ના કરો. જેન્યુઅન સોફ્ટવેર વાપરો, અપડેટેડ રાખો તમારા સિસ્ટમને અને સોફ્ટવેર્સને, જેથી કરીને તમને ઓછા ઇશ્યુ આવે. ટૂંકમાં જે વારે પ્રોબ્લેમ્સ આવતા હોય બંધ થઈ જતા હોય. યસ, એક્ઝેક્ટલી. ઓકે. હવે એ તો તમે બહુ સરસ વાત કરી. હવે આપણે વાત કરીએ એએમસી. તો એએમસી ખરેખર કયા બિઝનેસ જે કરે છે લોકો, ટૂંકમાં એને કેટલું જરૂરી છે અને કરાવવું જોઈએ? આજે કેવું છે, આપણે 2 વ્હીલ યા 4 વ્હીલ હોય ને તો એની અંદર થર્ડ પાર્ટી એટલીસ્ટ ઇન્સ્યોરન્સ તો લઈ લઈએ છીએ. બરાબર છે. એ એટલા માટે કે પોલીસથી આપણને બચવા માટે થઈને એવું લોકો વિચારે છે. બીજો અગર જો ઓપ્શન જોવો ને તો તમારી વ્હીકલનું પ્રોટેક્શન યા કોઈ ડેમેજ નહીં થાય ને એના માટેનું પ્રિવેન્શન છે. એ એક વસ્તુ તમે ખરીદતા નથી, તમે એ લઈ અને તમે મેન્ટલી છે ને સ્ટ્રેસ ફ્રી રહો છો, રિલેક્સ થઈ જાય છે વ્યક્તિ કે ભાઈ ગાડી, હું કાર યુઝ કરું છું, કારને કદાચ કોઈ મને નાનું મોટું ડેમેજ થયું ને તો હું એમાં સિક્યોર છું કે કઈ વાંધો નહીં, 2-3 દિવસ મારે કંપની મૂકવી પડશે અને એ મારું કમ્પ્લીટલી થઈ જશે. મારે જે સ્પેન્ડ કરવું પડે છે ને એ ડેમેજ મારે ભોગવવું નથી પડતું. બરાબર છે. તો એવી જ રીતે એએમસી કેવું છે, એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કહી શકીએ. હવે એએમસી લેપટોપનો હોઈ શકે, ડેસ્કટોપનો હોઈ શકે, પ્રિન્ટરનો હોઈ શકે, દરેક પ્રકારની વસ્તુને અત્યારે એસીના બધે કોઈ પણ દરેક વસ્તુમાં એએમસી હોય છે. બરાબર. તો એટલા માટે છે કે એએમસી અગર તમારી પાસે હોય ને તો એક તો એનું ક્વાર્ટરલી, મંથલી, એનું અલગ અલગ ચેક પોઈન્ટ્સના બેઝિસ ઉપર એનું ઇન્સ્પેક્શન થતું હોય. બરાબર છે. એટલે કોઈ પ્રોબ્લેમ આવવાનો હોય ને એની પહેલા, મતલબ પાણી જાય ને એની પહેલા પાળ બાંધી લઈએ આપણે. બરાબર. હવે મેજર કેસીસમાં ઘણી જગ્યાએ એવું હોય કે ભાઈ હાર્ડ ડિસ્કની હેલ્થ છે ને એ ઓછી થતી હોય અને એક દિવસ સડનલી સેટ આયા, ચાલુ કર્યું ને કમ્પ્યુટર ચાલુ ના થયું અને ડેટા ગયો. તો એ કેસીસમાં ત્યારે એવું થતું હોય કે 25-30 હજાર રૂપિયા ડેટા રિકવરીની કોસ્ટ ખર્ચે છે ને, તેમ છતાં 100% ડેટા તો નથી આવતો. બરાબર છે. તો આ એક એવી વસ્તુ છે કે જો તમે અલગ અલગ પોઈન્ટથી, અલગ અલગ રીતેથી અને શિડ્યુલિંગ તમારી કમ્પ્યુટરનું યા લેપટોપનું જો મેન્ટેનન્સ પ્રોપરલી મેનેજ થતું હોય ને તો તમને આગળ જતા જે ડાઉન ટાઈમ આવે ને એ ડાઉન ટાઈમ નહીં આવે. બરાબર છે. ક્વિક રિસ્પોન્સ મળી જતું હોય મેજરલી દરેકને. મતલબ એએમસી એક કેવું છે કે તમે યુ આર પેઇંગ અ પ્રીમિયમ. બરાબર છે. તમે પ્રીમિયમ આપો છો તો એની અગેન્સ્ટમાં તમને સર્વિસ મળે છે. તો એ જે તે સર્વિસ પ્રોવાઈડર છે ને એક પ્રાયોરિટી લેવલ એનું નેક્સ્ટ મેન્ટેન કરે છે. એ લોકોને અલગ પરસેપ્ટિવથી જોવે છે. પ્લસ એ કસ્ટમર એવો છે એના માટે કે એને પાર્ટ્સથી લઈને દરેક વસ્તુ, કેમ કે એ ઇઝ પેઇંગ પ્રીમિયમ, તો એને દરેક વસ્તુની અંદર છે ને પાર્ટ્સથી લઈને પ્રોપર રાઇટ ગાઈડન્સ, રાઇટ એને અસેસમેન્ટ મળશે, અમુક લેવલના ચેક પોઈન્ટ્સ ઉપર એની સિસ્ટમનું એસેસમેન્ટ થશે. આ બધી જ વસ્તુ એની અંદર કવર થતી હોય. તો જેથી કરીને એએમસી લેવું ખૂબ ફાયદાકારક નીવડે છે. એન્ડ ઓફ ધ ટાઈમ પીસ ફ્રી રહેવું છે, સ્ટ્રેસ ફ્રી રાખવું છે, બિઝનેસના એક્સપેન્શનની અંદર દિમાગને લગાવવું છે તો તમે એએમસી લઈ લો. અને ટૂંકમાં શોર્ટ ભાષામાં આપણે કદાચ કહી શકીએ કે હેલ્થી ચેકઅપ કહેવાય એમ. એક્ઝેક્ટલી. આપણે બોડી ચેકઅપ પણ એવરી 6 મંથ યા એવરી યર આપણે કરાવડાવતા હોઈએ છીએ. તો આ પણ એક વસ્તુ છે કે તમારા આખા બિઝનેસનું જે ઓપરેશન કરે છે, જે સિસ્ટમ કરે છે, એનું હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે. ઓકે. હવે તમારી સાથે ઘણી બધી ચર્ચાઓ કરી. ઓલમોસ્ટ આજે ઘણી બધી એવી ક્લિયરિટી મળી છે કે કદાચ બેઝિક હોય છે પણ ઘણા બધા લોકોનો યુઝ કરતા ના હોય.
અને ખબર હોવા છતાં એને વારે વારે ટાળતા હોય છે અને એના ઘણા બધા નુકસાન પણ થતા હોય છે. તમને ભૌતિકભાઈ એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવાનો છે કે આપણા જે વ્યુઅર્સ છે, પ્રેક્ષકો છે, એ બધા જોઈ રહ્યા છે કે ખરેખર બિઝનેસને ડેટા સુરક્ષિત રાખવા માટે એસેન્શિયલ 5 ટિપ્સ તમારા તરફથી શું છે? બિઝનેસના ડેટાને છે ને સુરક્ષિત રાખવા માટે અત્યારે કેવું છે, ડિજિટલ લાઈફ છે દરેકની, બરાબર છે. તમારો જે ડેટા છે ને એના આધારિત તમારો બિઝનેસ ડ્રીવન થાય છે. યસ. ડેટાને સુરક્ષિત રાખવો હોય એક તો તમારી પાસે 3-2-1 બેકઅપ સિસ્ટમ હોવી જોઈએ. તમારી ત્યાં એ જે કમ્પ્યુટરમાં છે, જ્યાં ડેટા છે ત્યાં એ ત્યાં આગળ બીજા કોઈ કમ્પ્યુટરમાં, મતલબ એ પ્રીમાઇસીસમાં ઓકે યા બીજા કોઈ સ્ટોરેજ ડિવાઇસની અંદર, અને ત્રીજું તમારી જે પ્રીમાઇસીસ છે ને એની બહાર, ઓકે બરાબર છે. થાય નહીં, પણ અગર માનો કે તમારી સિસ્ટમ ક્રેશ થઈ ગઈ તો બીજી સિસ્ટમમાં એટલીસ્ટ ડેટા છે, તમારું છે. કામ ઊભું ના રહે, ઓકે બરાબર છે. બીજી વસ્તુ થાય નહીં, અને કદાચ માનો કે કોઈ બહુ મોટો મેજર ફોલ્ટ આવી ગયો તમારા બિલ્ડિંગની અંદર પાવરનો, અને તમારા બંને ડિવાઇસીસ ઉડી ગયા, બહાર તમે બેકઅપ રાખેલું છે ત્યાંથી તમારું કઈ ડેમેજ ના થાય. યસ. એટલે આ એક બેઝિક મેં તમને ટિપ્સ કીધી. પ્લસ બીજી વસ્તુ એન્ટીવાયરસ રાખવો જરૂરી છે ઓકે કે વાયરસીસની અંદર અગેન્સ્ટમાં પ્રોટેક્શન આપે. શિડ્યુલિંગ છે ને તમારા હાર્ડવેરનું હેલ્થ ચેકઅપ, ઓકે બરાબર. હાર્ડ ડિસ્કની હેલ્થ, જે પાવરની ફ્રીક્વન્સી હોય ને એના કારણે તમારી હાર્ડ ડ્રાઈવને ડેમેજ થવાના ચાન્સીસ વધી જતા હોય. ઓકે તો એ વસ્તુ તમારો પાવર પ્રોપર હોવો જોઈએ, સ્ટેબિલાઇઝ આખું તમારો પાવર હોવો જોઈએ, બરાબર. ક્લાઉડમાં તમે સ્ટોરેજમાં યા ના સ્ટોરેજની અંદર તમે ડેટા બેકઅપ તમે રાખો. અને મેઇન અગત્યની વસ્તુ એવી કે એવરી અમુક શિડ્યુલિંગ ટાઈમ ઉપર છે ને તમારા જે પાસવર્ડ છે ને એ તમારે ચેન્જ કરતા રહેવા પડે, ઓકે જેથી કરીને મોસ્ટલી મેજરલી કેવું હોય ઘણી જગ્યાએ guest@123 admin@123 યસ યા તો ફિર માનો કે તમારી કંપનીનું નામ છે મનસુખ, તો મનસુખ ગાડીનો નંબર 7822 છે, અચ્છા તો કોમન મનસુખ જ બધા નોર્મલ 7822. એટલે વ્યક્તિ છે ને ડિસાઈડ જ કરી લે આનો મોબાઈલ નંબર આ છે ને તો લાય હું એનામાં આનાથી લોગિન કરી લઉં, યસ બરાબર. તો એ વસ્તુ છે ને ઇવેન્ચ્યુઅલી તમે ચેન્જ કર્યા કરો, ચેન્જ કરતું બરાબર છે. બીજી વસ્તુ તમારા ઈમેલ એડ્રેસ છે યા મોબાઈલની અંદર કોઈ પણ જગ્યાએ તમે એ કરો છો ને તો એના રિકવરીના ઓપ્શન્સ છે ને એ પહેલેથી તમે સ્ટ્રોંગ બનાવી દો. ઓકે અત્યારે ઘણા લોકોને ઇશ્યુ થાય છે વોટ્સએપની અંદર છે ને એપીકે ફાઇલ કોઈ આવે છે અને એનું વોટ્સએપ હેક થઈ બહુ જાય છે. અત્યારે ચાલે છે યસ, સાહેબ. ટ્રેન્ડિંગમાં છે એ વસ્તુ. તો મેજરલી એ છે ને એન્ડ્રોઈડ ડિવાઇસીસ વાળા સફર કરે છે. Yes. હવે જ્યારે એઝ અ પર્સન હું જ્યારે કોઈને એવું કહું ને કે ભાઈ એન્ટીવાયરસ યુઝ કરો તમે, બરાબર, મોબાઈલનું એન્ટીવાયરસ તો હોતું હશે, અમે કમ્પ્યુટરમાં નથી વાપરતા તો મોબાઈલમાં શું વાપરવાના, બરાબર. Yes. પણ જ્યારે એક વખત એને છે ને ડેમેજ ફીલ થાય છે ને કે ના આ થયું, ત્યારે એનો 2-4 દિવસનો આખો ધંધો ડિસ્ટ્રોય કરીને એ છે ને એ ડેટા રિટ્રાઈવ કરવાની પાછળ લાગે છે, Yes. બરાબર. એને આપેલા ભાવ ભૂલી જવાય છે, આ ઘણા બધા ઇશ્યુઝ થાય છે. ત્યારે એ જે વાયરસનું જે પ્રોટેક્શન છે ને એ બહુ નાનું હોય છે, Yes. બરાબર. એટલે આ બધી જે ટિપ્સ છે ને એને સિક્યોર 2 ફેક્ટર તમારું ઓથેન્ટિકેશન ઓન હોવું જોઈએ. તમારા બેકઅપ રિકવરી ના ઈમેલ એડ્રેસને પ્રોપરલી તમે સિક્યોર રાખો. એવરી ટાઈમ ઉપર તમે એના પાસવર્ડ ચેન્જીસ કરો. તમારે ગમે ત્યાં આગળ તમારું આધાર ઓથેન્ટિકેશન ના કરો યા કોઈ પણ ગમે તેવી લિંકને તમે ઓપન ના કરો, Okay. બરાબર. ટ્રસ્ટેડ પ્લેટફોર્મ ઉપરથી આવેલી લિંક છે તો એને પહેલા વેરીફાઈ કરો Yes. અને ત્યારબાદ જ એ લિંકને ઓપન કરો, જેથી કરીને તમારું ફિશિંગ યા સ્પેમ ને તે બધાના ઇશ્યુ ના થાય. એટલે તમારી જો કોઈ ફાઇલ્સ છે, સેન્સિટિવ ડેટા છે ને તો એનું બેકઅપ હંમેશા 2 અલગ અલગ રીતે રાખો તમે, બરાબર. બેસ્ટ એક સલાહ, તમે એટલીસ્ટ એટલું બધું બેકઅપના સોલ્યુશન નથી કરી શકતા, બાઇકના કિચનની અંદર છે ને એક પેનડ્રાઈવ રાખો, સાંજે દુકાન મંગલ કરો ને ત્યારે બેકઅપ લઈને ઘરે જાઓ. Yes. તમારું બધું જ થઈ જશે, પણ એ ડેટાના આધારિત તમે ઇન્સ્યોરન્સ ક્લેમ કરી શકશો અને તમે એના આધારિત તમે પાછો બિઝનેસને રિસ્ટોર કરી શકશો. કરી શકશો. Yes. લાસ્ટ યર આપણે આદર્શ માર્કેટ ટેક્સટાઇલ માર્કેટમાં એક textile આગ market. લાગી હતી. હમ. વેપારીઓ રડતા હતા હમ. સાહેબ, સીપીયુ લઈને જે આવતા હતા ને, અને જે જોયું છે ને, કેમ કે એ લોકોની મતલબ આખી જે જીવનશૈલી છે ને એ એની અંદર Totally હતી, journey બધી બરાબર એમાં છે. છે. Yes. ઘણાના અમુકના રિકવર થયા, અમુકના નથી થયા, બરાબર છે. મારા પણ ત્યાં આગળ અમુક ક્લાયન્ટ્સ હતા અને સારું છે કે આ મારું પહેલેથી કહેવાનું એવું કે ભાઈ તમે સાંજે દુકાન મંગલ કરો ને ત્યારે પેનડ્રાઈવ ની અંદર ડેટા ઘરે લઈને જાઓ. Yes. તમારો ગમે તેવડો છે બિઝનેસ, બરાબર છે. આ વસ્તુ એક બેઝિક વસ્તુ છે. આના માટે ચલો તમે અત્યારે અફોર્ડ નથી કરતા ક્લાઉડ ને આથી બધી સિમ્પલ છે. સિમ્પલ પેનડ્રાઈવ 400-500 રૂપિયાની પેનડ્રાઈવ ની અંદર તમારો આખો 300-500 કરોડનું એમ્પાયર તમે ઘરે લઈને જઈ શકશો. Yes, right. બરાબર છે. એટલે ડેટાને હંમેશા સુરક્ષિત જગ્યાએ રાખવાના. એની અંદર
ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું કે આળસ નહીં કરવાની. રાઈટ એ કહેવત છે, ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. રાઈટ 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 ભગવાન રામને પણ નહોતી નથી ખબર કે ખબર કાલે કે શું શું થવાનું થવાનું હતું. તો આ તો સાહેબ કળિયુગ છે. આપણે કઈ રીતે બરાબર વિચારી છે શકીએ? કે કઈ રીતે કયું શું વિચારવાનું. આપણું જે મગજ કામ નથી કરવાનું એ લેવલનું થવાનું. થવાનું છે. તો બેટર છે કે કીપ યોર ડિવાઇસીસ સિક્યોર, કીપ યોર ડેટા સિક્યોર, કીપ યોર બિઝનેસ સિક્યોર. આગળ વધો, ખૂબ કામ કરો, ખૂબ પ્રગતિ કરો, ભારતને આગળ વધાવો. વાહ, ખરેખર કેવીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, અને બહુ સરસ મજાની તમે ટિપ્સ પણ આપી અને સરસ મજાનું નોલેજ આપ્યું, અને એકદમ સિમ્પલ છે. જો આપણે કદાચ તમે કીધું કે ભાઈ કદાચ આપણી કેપેસિટી નથી અથવા તો આપણે નથી કરી શકતા, તો નોર્મલી ચર્ચાઓ તમે કરી કે જે હરેક વ્યક્તિ કરી શકે, અને નોર્મલી કામ છે, 2-5 મિનિટનું કામ હોય છે, પણ કદાચ જો એ ભૂલ ઘણા લોકોએ ના કરી હોય અને થઈ જતી હોય, તો તમે જેમ એક્ઝામ્પલ આપ્યું કે આપણે હમણાં ઘણા બધા એવા જોયા છે, તો એ કિસ્સાઓ ના બને આપણી સાથે, તો એના માટે ખરેખર આવી સિક્યુરિટી અને સિસ્ટમને આપણે અપડેટ કરવી જોઈએ. એક કહું ને તો સરસ મજાનું એક હેલ્ધી આદત. યસ, બરાબર છે. ગુજ્જુ હેલ્ધી જે પોડકાસ્ટ છે Right. એમાંથી તમને એક હેલ્ધી આદત શીખવા મળશે. રાઈટ અને જો અગર એ અપ્લાય કરો છો તો 110% તમારો ગ્રો અપ જે છે ને, સ્કિલ રેશિયો છે ને, એ વધી શકે. વધી શકે છે. બરાબર છે. જેથી કરીને આગળ વધવામાં આપણને અડચણ ના આવે, ના આવે, કોઈ yes. સ્પીડ બ્રેકર ના આવે. હા, ચેક પોઈન્ટ હશે. બરાબર છે. દરેક વસ્તુની એક સિસ્ટમ હશે, એક ચેક પોઈન્ટ હશે. થોડોક ટાઈમ મેનેજ કરવો પડશે તમારે. Yes. પણ 5 મિનિટના કામને લઈને તમારે 550 વર્ષની મહેનતને ઝીરો ના Yes. કરતા. અને એક આદત, અને આદત પછી એક પેશન્સ તમારું બની જશે, અને Exactly. તમારું એકદમ સેટઅપ થઈ જશે બધું. એક્ઝેક્ટલી. 100% શ્યોર. ઓકે, ખરેખર કેયુભાઈ તમારી સાથે ઘણી બધી ચર્ચા કરી, મજા આવી. મજા તો એટલે આવી કે કેમ કે ટેકનિકલી ઓલમોસ્ટ બધા લોકોને જરૂરિયાત હોય, અને પોતે અમે પણ ઘણા બધા સિસ્ટમથી કામ કરતા હોય, તો ત્યારે ઘણા ઇસ્યુ આવતા હોય, અને અમે જ્યારે અમને જોતા હોય ને ત્યારે એવું થતું કે ભાઈ કદાચ આ સિસ્ટમને આપણે આ રીતે કરી હોત તો સારું હતું. પણ આજે તમે ક્લિયરિટી આપી, અને ઓલમોસ્ટ આપણા પ્રેક્ષકો છે તો એમને પણ ખ્યાલ આવશે કે કઈ પ્રકારની સિસ્ટમ હોવી જોઈએ, આપણે શું ધ્યાન રાખવું જોઈએ. ઘણી બધી વખત ઘણા બધા તકલીફ ને ઘણા આપણા મોટા કદાચ બધાના બિઝનેસ ચાલતા હોય, અને જ્યારે ઠપ થઈ જાય કોઈ નાના પ્રોબ્લેમ્સના હિસાબે, ત્યારે આપણે રિયલાઇઝ થતું હોય કે ખરેખર આ મેં પહેલાં કરી લીધું હોત તો સારું હતું. તો કેરુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, અને ફરી મળીએ પાછા. તમારી સાથે બહુ મજા આવી, અને આપણા પ્રેક્ષકોને પણ કહેશું કે ખરેખર આ પોડકાસ્ટને એટલો શેર કરો, કેમ કે આ પોડકાસ્ટની અંદર A to Z ટોટલી આપણી પોતાની હેલ્થની વાત જ્યારે કરીએ ને, ત્યારે એ સિક્યુરિટી પણ એક આપણી હેલ્થ જ છે, અને સિક્યુરિટી માટે ખરેખર બહુ બેસ્ટ કામ આવે એમ છે. અને આપણે નાના મોટો બિઝનેસ બી કરતા હોઈએ છીએ, ને પ્લસ આપણી પોતાની ફોનની અંદર આપણી પોતાની પ્રાઇવસી બી હોય છે, તો એના માટે પણ બહુ મહત્વના આની અંદર પોઈન્ટ છે. તો ખરેખર બધા લોકોને શેર કરો. ત્યાં સુધી ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.